One it's called space technology, and it's called defense, and it's called ICT, nuclear, biotech, okay, and nano. આ ટેકનોલોજી મેઇન છે. આના સિવાય એક જે પોર્શન વધે છે તમારો, ઓકે, ઇટ્સ કોલ્ડ એનર્જી. આના સિવાય જે એક પોર્શન વધે છે છેલ્લો, ઓકે, એ તમે કહી શકો છો એ છે આઈપીઆર, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. તો આટલા મુદ્દાઓ છે તમારા સિલેબસની અંદર કે જે તમારે શીખવાના રહે છે. હવે જ્યારે આ મુદ્દાઓની ચર્ચા કરવાની છે તો આમાંથી બધા કામના નથી, ઓકે. આપણા માટે જે મેઇન્સના પર્સપેક્ટિવથી કામના છે, કયા કયા કામના છે એને જોઈ લો તમે. જો અહીંયા હવે આપણે, તમે જ્યારે સ્પેસ ટેકનોલોજી પ્રિલિમમાં કરેલું હશે તો દરેક વસ્તુ તમે શીખેલા હશો. કક્ષાઓ શું છે, લોન્ચ વ્હીકલ શું છે, ઓકે, એના સિવાય સેટેલાઇટ કોને કહેવામાં આવે એ બધી વસ્તુ. તો એમાં થોડો ટાઈમ વેસ્ટ કરવાનો કોઈ મિનિંગ છે. મેજર જે પોટેન્શિયલ એરિયા છે કે જ્યાંથી ક્વેશ્ચન આવી શકે છે, તમને ખ્યાલ છે હાલ ફિલહાલમાં જે મિશન્સ છે એના, ઓકે, આ ખાસા ચર્ચામાં છે, ઓકે. તમે તેમાં ચંદ્રયાન 3 લઈ શકો છો, ઓકે. એના સિવાય આપણે આદિત્ય L1 લઈ શકીએ. ક્લિયર? આ બે મિશનો મેઇન છે. અને જે ફ્યુચરના મિશનો છે એની અંદર ગગનયાન છે, એના સિવાય નિસાર મિશન છે. તો આ મિશનો એવા કંઈક મિશનો છે કે જે શું થઈ છે કે તમને પૂછાઈ શકે એવા છે. ક્લિયર? એક એ છે. આના સિવાય કયા મુદ્દાઓ છે? સેકન્ડ. આના સિવાય કયા મુદ્દાઓ છે કે જે પૂછાઈ શકે એવા છે? તો આના સિવાય તમે જોવા જશો તો બીજા જે પોઈન્ટ આની સાથે જોડાયેલા છે, જેમ કે one it's called સ્પેસ. હું તમને છે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી દઈશ આમાં, એનો યુઝ કરજો. હા, one it's called space weaponization. અંતરિક્ષનું જે હથિયારીકરણ થઈ રહ્યું છે, ઓકે. આની સાથે સાથે પછી એક મુદ્દો જે જોડાયેલો છે, ધેટ્સ કોલ્ડ મિલિટરાઇઝેશન. તો એ મુદ્દો તો છે જ એની સાથે જોડાયેલો. ક્લિયર? આ જે મુદ્દો છે અને આ મુદ્દો છે બંને સાથે કનેક્ટેડ છે. એના સિવાય તમને ખ્યાલ છે પ્રમાણે કે સ્પેસ ટુરિઝમ છે, ઓકે. સ્પેસ ડેબ્રીઝ વાળો ઇસ્યુ છે, સ્પેસ જંક વાળો ઇસ્યુ છે. આના સિવાય સ્પેસ ટુરિઝમ છે, સ્પેસ ડેબ્રીઝ, સ્પેસ જંક વાળો ઇસ્યુ છે. આના સિવાય જે એક છે, ઓકે, પ્રાઇવેટાઇઝેશન ઓફ સ્પેસ સેક્ટર. આમાં ઇન્ડિયાની જ વાત કરવાની છે. આપણે યુપીએસસીની એક્ઝામ નથી તો આપણે શું નહીં કરીએ, વર્લ્ડ લેવલે વાતચીત નથી કરવાની. આપણી જે પર્સપેક્ટિવ રહેશે એ મેઇનલી ઇન્ડિયાનો રહેશે. તો પ્રાઇવેટાઇઝેશન ઓફ સ્પેસ સેક્ટરમાં બી ઇન્ડિયન સ્પેસ સેક્ટરનું જે પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે એની વાત. તો આ પ્રકારના કંઈક મુદ્દાઓ છે કે જે સ્પેસ સેક્ટર સાથે જોડાયેલા છે. એવું જરૂરી નથી કે એ બધા જે એનાલિટિકલ મુદ્દાઓ છે આ પ્રકારના ત્યાંથી જ તમને ક્વેશ્ચન પૂછે. ક્યારેક ક્યારેક શું કરી નાખે છે, જેમ કે તમે પીવાયક્યુઝ ચેક કરશો તમને ખ્યાલ પડશે એ પ્રમાણે એકદમ બેઝિક વસ્તુ બી આ ટોપિકમાંથી પૂછી નાખે છે. અને એ બેઝિક વસ્તુઓ શું હોય છે, તો રાધર PSLV GSLV નો તફાવત સમજાવો. આ પ્રકારની એકદમ બેઝિક વસ્તુ બી પૂછી નાખે છે. ઇસરોના 2019ના મહત્વપૂર્ણ મિશનો વિશે માહિતી આપો. ઇસરોના 2020ના મહત્વપૂર્ણ મિશન, આ બધા પ્રશ્નો પૂછાયેલા છે, તમને વાત કરું છું. હવે જ્યારે આ પ્રકારના સિમ્પલ ક્વેશ્ચન પૂછી નાખે છે ત્યારે તમારે કોઈ એનાલિટિકલ પાવર નથી ઉપયોગ કરવાનો. એ ઓપન એન્ડેડ ક્વેશ્ચન છે. આમાં તમારે ડાયરેક્ટલી શું કરવાનું છે, તમારી પાસે નોલેજ છે એ લખી નાખવાનું. કોઈ એનાલિસિસ કરવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી, સીધું સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન છે. પણ જ્યારે આ પ્રકારના ક્વેશ્ચન આવશે તમારી સામે, હજી આ મિશનો વાળા કોઈ ક્વેશ્ચન આવે છે તો બી ઇઝી છે.
કેમ કે એમાં ઇન્ફોર્મેશન જ લખવાની. પણ આ ટાઈપનું જ્યારે કોઈ ક્વેશ્ચન આવશે ત્યારે તમારે શું કરવાનું છે, થોડું ઘણું એનાલિસિસ કરવો પડશે. એક ક્વેશ્ચન જે પૂછાયો બી છે, ઓકે, ધેટ્સ કોલ ઇમ્પોર્ટન્સ ઓફ સ્પેસ સેક્ટર ઇન સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ. તો સામાજિક આર્થિક વિકાસ કરવો છે આપણા સમાજનો, તો એમાં સ્પેસ સેક્ટરનું ઇમ્પોર્ટન્સ શું છે એ ક્વેશ્ચન બી પૂછાયેલો છે. પછી બીજા બી આવેલા છે, ઇન્ડિયા એઝ અ સ્પેસ પાવર, અથવા તો ઇન્ડિયાને સ્પેસ પાવર બનાવવામાં કયા કયા પ્રકારના હર્ડલ્સ નડી રહ્યા છે, કયા કયા પ્રકારની ઓપોર્ચ્યુનિટી ઇન્ડિયા પાસે છે, આ બધા ક્વેશ્ચન પૂછાયેલા છે. તો શું કે તમને આઈડિયા પડ્યો છે કે આ ટોપિક જે છે એમાંથી ઇમ્પોર્ટન્ટ શું છે. કે પ્રિલિમમાં જે આપણે ભણ્યા એટલું બધું કામનું આપણા માટે નથી, પણ હા તમારો બેઝ એના પરથી જ બનશે. આખે આખું તમારે જ્યારે હવે સમજો કે લખવું છે આ મિશનને બી, તો તમારે લોન્ચ વ્હીકલની વાત કરવી પડશે, તમારે કક્ષાની વાત કરવી પડશે, થોડી ઘણી બધી વસ્તુઓ મેન્શન તો ત્યાં કરવી જ પડશે. તો એના માટે બી એ વસ્તુઓ ખ્યાલ હોવી એ જરૂરી છે. ક્લિયર? ચલો, સેકન્ડ ટોપિક જે તમારો છે ડિફેન્સ સેક્ટર. ઓકે, આની અંદરથી કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાયા છે અત્યાર સુધીમાં? ડિફેન્સ સેક્ટર જે છે, ઓકે, આની અંદરથી જે ક્વેશ્ચન આવેલા છે આમાં બી સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન આવેલા છે. હું તમને ખાલી એક બતાવું છું કયા પ્રકારના ક્વેશ્ચન આવેલા છે. તો સીધા મિસાઇલો પરથી, પિનાકા મિસાઇલ, વન ઇટ્સ કોલ્ડ સૌર્ય મિસાઇલ, સૌર્ય મિસાઇલ પેલો ક્વેશ્ચન નથી આવતો. પિનાકા મિસાઇલ, પછી અગ્નિ મિસાઇલ, બ્રહ્મોસ, આ મિસાઇલો પરના ક્વેશ્ચન પૂછાયા છે. બીજા ક્વેશ્ચન જે પૂછાયા છે અત્યાર સુધીમાં, ઓકે, એ આવ્યા છે આઈએનએસ વિક્રાંત પરથી. વિક્રાંત પરથી બેક ટુ બેક બે એક્ઝામમાં ક્વેશ્ચન આવેલા છે. એ થોડું ઇમ્પોર્ટન્ટ બને છે આપણા માટે, પણ હવે નથી, કેમ કે ત્યારે શું હતું, લોન્ચ થયું હતું એટલા માટે બેક ટુ બેક બે ક્વેશ્ચન આવેલા, હવે નહીં પૂછાય. તો ત્યાંથી ક્વેશ્ચન આવેલા છે. ઓકે, આના સિવાય બીજા જે ક્વેશ્ચન, હવે સમજો કે જ્યારે યુપીએસસી હોય તો યુપીએસસી ની અંદર તમારે એક સબ્જેક્ટ આવે છે, ધેટ્સ કોલ્ડ ઇન્ટરનલ સિક્યોરિટી કરીને એક સેપરેટ સબ્જેક્ટ આવે છે. અને જીપીએસસીમાં ઇન્ટરનલ સિક્યોરિટી વાળો કોઈ સેપરેટ સબ્જેક્ટ આવતો નથી. પણ ક્વેશ્ચન એ ત્યાંથી ઉપાડે છે બે ટાઈપના. ઓકે, એક છે એ છે બોર્ડર સિક્યોરિટી વાળા છે, ક્લિયર, અને વન ઇટ્સ કોલ્ડ મેરીટાઈમ સિક્યોરિટી. ક્લિયર? તો બોર્ડર સિક્યોરિટી જે છે આપણી, ઓકે, એ અને મેરીટાઈમ સિક્યોરિટી જે છે, આ બે પોઈન્ટ છે એ ત્યાંથી ઉપાડે છે સિક્યોરિટી વાળામાંથી. ઇવન સાયબર સિક્યોરિટી વાળો ટોપિક છે ને, એ બી ઇન્ટરનલ સિક્યોરિટીમાં જ આવે છે યુપીએસસીમાં. તો આ જે ડિફેન્સ સાથે જોડાયેલા બંને પોઈન્ટ છે, ઓકે, એ શું કરે છે, ત્યાંથી ઉપાડે છે. તો હોપ શું કે તમને એટલીસ્ટ આઈડિયા આવે છે કે અહીંયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. ક્લિયર? હવે પોટેન્શિયલ કયા કયા છે, તો જો હાલ ફિલહાલમાં કોઈ એવી મિસાઇલો લોન્ચ કરવામાં નથી આવી, પણ એક વસ્તુ જે કરવામાં આવી છે કે જેને કારણે અગ્નિ 5 ફરીથી ચર્ચામાં આવે છે, તમને ખ્યાલ હોય તો અગ્નિ 5 છે એને MIRV ટેકનોલોજી છે એની સાથે ઇક્વિપ કરવામાં આવ્યું છે. અને આજ ફેબ્રુઆરી મંથમાં મિશન દિવ્યાસ્ત્ર અંતર્ગત આના અંતર્ગત એનું ટેસ્ટિંગ કરવામાં આવેલું છે. તો એટલીસ્ટ એના પરથી તમે આઈડિયા મારી શકો કે કદાચ પોસિબલી જો એને પૂછવું હોય તો અગ્નિ 5 નું ઇમ્પોર્ટન્સ કેવું, કોઈ સેપરેટ મિસાઇલ પરનો ક્વેશ્ચન પૂછવો હોય તો પૂછી શકે. બાકી ઓવરઓલ મિસાઇલો પરનો ક્વેશ્ચન આવી શકે કે ભાઈ મિસાઇલોનું મહત્વ શું છે ભારતના રક્ષણમાં. બીજો એક ક્વેશ્ચન જે મને લાગે છે, ઓકે, પોટેન્શિયલી એ છે કે સિપ્રીનો રિપોર્ટ બહાર પડ્યો છે, અને સિપ્રીના રિપોર્ટની અંદર ન્યુક્લિયર વેપન્સ છે, ઓકે, એ આપણી વધારીને 172 જેટલી કરી દેવામાં આવી છે. તો આપણે પાકિસ્તાનને બી ક્રોસ કરી દીધું છે ન્યુક્લિયર વેપનમાં. પહેલા પાકિસ્તાન આપણે કરતા આગળ હતું. તો એક ન્યુક્લિયર વેપન્સ વાળો ક્વેશ્ચન તમને અહીંયાથી જોવા મળી શકે. ક્લિયર? એક એ છે. એના સિવાય તમને ખ્યાલ છે પ્રમાણે કે આઈએનએસ અરિઘાત જે છે, આના સી ટ્રાયલ ચાલી રહ્યા છે અત્યારે. અરિઘાતને ઓળખો છો? આઈએનએસ અરિહંતને ઓળખો છો? તો આ એનું સેકન્ડ અરિહંત જે વર્ગ છે, અરિહંત વર્ગની જે સેકન્ડ સબમરીન છે ન્યુક્લિયર પાવર સબમરીન, એ કઈ છે? અરિઘાત. તો ભારતની આ સેકન્ડ શું બનશે? ઇન્ડિજિનિયસ ન્યુક્લિયર પાવર સબમરીન બનશે. તો પહેલી સ્વદેશી પરમાણુ સબમરીન આપણી આઈએનએસ અરિહંત છે, આ બીજી બનશે એના જ વર્ગની. અને એના અત્યારે સી ટ્રાયલ ચાલી રહ્યા છે. 2024માં એ શું કહેવાની હતી, સેવામાં આવવાની હતી, પણ હજી નહીં આવે, થોડુંક લેટ થશે, પણ ડેફિનેટલી એ ચર્ચામાં છે.
એના સિવાય સબમરીનમાં જોવા જાવ તો કલ્વરી સિરીઝ હમણાં કમ્પ્લીટ થઈ છે. છેલ્લી જે એની વાક્ષીર હતી ઓકે એ સેવામાં આવી ગઈ છે. તો આ પોટેન્શિયલ પોઈન્ટ છે કે જ્યાંથી શું થાય કે ડાયરેક્ટલી તમને ઓપન એન્ડેડ સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન પૂછાય છે કન્ટેન્ટ બેઝ. આના સિવાયના કયા પૂછાય છે? તો એક તો જો બંને આ ક્વેશ્ચન છે ને આ કઈ રીતે પૂછાયા હતા, તો આમાં પૂછાયા હતા સીધી રીતે ડાયરેક્ટલી બોર્ડર સિક્યોરિટી છે, એમાં ટેકનોલોજીનો શું ઉપયોગ છે, સમજાય? તો ડાયરેક્ટલી તમારે બોર્ડર સિક્યોરિટી અને ટેકનોલોજીનો ઉપયોગ, ચલો હું તમને જ પૂછું અત્યારે તમને શું માઇન્ડમાં આવે બોર્ડર સિક્યોરિટીમાં ટેકનોલોજીનો શું ઉપયોગ થાય? ડ્રોન છે, સેટેલાઇટ છે, એના સિવાય રડાર છે. ચલો મિસાઇલ કઈ રીતે સિક્યોરિટી કરશે? એન્ટી શું કે એર ડિફેન્સ સિસ્ટમ તમે લખી શકો ત્યાં. અટેક ત્યારે કરવાની જરૂરિયાત પડશે ને કે જ્યારે આપણે લાગશે કે ભાઈ કોઈ વસ્તુ ત્યાંથી અટેક થઈ રહી છે. જ્યારે બોર્ડર મેનેજમેન્ટ શબ્દ આવે ને ત્યારે મોટા ભાગે જે એનો પર્સપેક્ટિવ હોય છે ઓકે બોર્ડર મેનેજમેન્ટનો પૂછવાનો એ ઘૂસણખોરી રોકવા માટે થઈને, એરિયા પ્રોટેક્ટ કરવા માટે થઈને આ બધીનો પર્સપેક્ટિવ હોય છે. જ્યારે તમે વાત કરો છો મિસાઇલની કે બધી વસ્તુઓ તો એ થોડો બ્રોડર પર્સપેક્ટિવ થઈ જાય કે જ્યાં યુદ્ધની વાત થઈ રહી છે. કેમ કે મિસાઇલો યુદ્ધ સિવાય વધારે પડતી લોન્ચ કરવામાં નહીં આવે. તમે આટલો ટાઈમ આપણો ઇન્ડિયા ચાઇના કોન્ફ્લિક્ટ થયા, એટલી વખત પાકિસ્તાન સાથે કોન્ફ્લિક્ટ થયા, તમે હમણાં ક્યારેય જોયું કે ક્યારે મિસાઇલ આપણે લોન્ચ કરી હોય કોઈ? ક્યારેક એવું થાય કે એકાદી આપણી શું થાય બ્રહ્મોસ મિસફાયર થઈને ડાયરેક્ટ પાકિસ્તાનમાં જતી રહી. હા, પણ ડાયરેક્ટલી આપણે લોન્ચ નથી કરી. એ તો જો કે આપણે ચેક કરવા માટે જ લોન્ચ કરી હતી કે એની રડાર પ્રણાલી કામ કરે છે કે નથી કરતી. એ તો ખબર પડી ગઈ કે આમની રડાર પ્રણાલી ક્યાં કામ નથી કરતી. વિચાર કરો મિસાઇલ ત્યાં ગઈ, પડી ગઈ, તૂટી ગઈ, ત્યાંના લોકોએ બધા ફોટો પાડ્યા, સોશિયલ મીડિયા મૂક્યા, વાયરલ થયા, પછી તેની ગવર્મેન્ટને ખબર પડી કે કોઈ મિસાઇલ અહીંયા આવી ગઈ છે. એટલે એ રીતે છે. તો આપણને ત્યાં કોઈ ચિંતા નથી. મેઇન જે આપણે ચિંતા છે એ કોની છે? ચીનની છે. ઓકે, કે એ બહુ ખતરનાક છે. તો કહેવાનું શું છે કે જ્યારે તમે બોર્ડર મેનેજમેન્ટની વાત કરો છો તો મેઇનલી જે ટેકનોલોજી છે ઓકે એ આપણે વાત કરી પ્રમાણે કે ઘૂસણખોરી રોકવા માટે થઈને સેટેલાઇટ દ્વારા આપણે સર્વેલન્સ કરી શકીએ, ડ્રોન દ્વારા સર્વેલન્સ કરી શકીએ. ક્લિયર? એના સિવાય રિયલ ટાઈમ મોનિટરિંગ કરવા માટે થઈને ત્યાં સેન્સર્સ છે, રડાર છે, આ બધી વસ્તુઓ લગાવી શકીએ. ક્લિયર? એના સિવાય ઓકે જે સીસીટીવી ફૂટેજ છે, આ તે કેમેરા છે ઓકે એ બધી વસ્તુઓ બી લગાવી શકીએ. ઇલેક્ટ્રિક ફેન્સિંગ કરી શકીએ આપણે પ્રકારના ઘણા બધા પોટેન્શિયલ સોલ્યુશન આવી શકે કે જે શું કરી શકીએ આપણે ત્યાં એડ કરી શકીએ. ક્લિયર? તો ધેટ્સ બોર્ડર મેનેજમેન્ટ. એ આવશે પણ આમાં જ્યારે તમે ટેકનોલોજી શબ્દ યુઝ કરો છો ને ત્યારે મોટાભાગે એવી ટેકનોલોજી કે જે કેવી છે સ્ટેટિક ટેકનોલોજી છે. એઝ અ પર્સન ત્યાં લઈને જઈ શકે અને એના દ્વારા સર્વેલન્સ કરી શકે ઓકે એ ડાયરેક્ટલી બોર્ડર સાથે કનેક્ટ તમે નહીં કરી શકો એમ કેમ કે એનું બીજી જગ્યાએ બી યુઝ થઈ શકે. સ્પેસિફિકલી બોર્ડર મેનેજમેન્ટ માટે યુઝ થઈ શકતી એવી ટેકનોલોજી હોય એ કેવી હોય કે ત્યાં જ તમારે સ્થાપિત કરી દેવાની છે જેથી સતત શું કરશે મોનિટરિંગ કરશે. એ રીતે મેરીટાઈમમાં શું આવશે? મેરીટાઈમ સિક્યુરિટીમાં મેરીટાઈમ સિક્યુરિટી વાળો જે પ્રશ્ન પૂછાયો હતો આપણે ત્યાં, તો આની અંદર તમારે શું લખવાનું છે? સમજો ભારત તમને ખ્યાલ છે પ્રમાણે કરોડો રૂપિયા ખર્ચ કરે છે દર વર્ષે. હમણાં જ આપણે વાત કરી પ્રમાણે કે ભાઈ આટલી આપણે સેકન્ડ પરમાણુ સબમરીન બનાવી રહ્યા છે. આપણે કલ્વરી વર્ગની જે ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીનો છે ઓકે એ 6 લોન્ચ કરી દીધી છે. બીજી આપણે 6 બનાવવા માટે થઈને પ્રોજેક્ટ 75I કરીને શરૂ કર્યો છે. ક્લિયર? તો ઘણી બધી વસ્તુઓ આપણે કરી રહ્યા છે. તો આટલું બધું શું કામ કરે છે ભારત? શું એ પોતાનું બોર્ડરને પ્રોટેક્ટ કરવા માટે થઈને આટલી બધી જરૂરિયાત છે? એટલું બધું આપણે બોર્ડરને પ્રોટેક્ટ કરવા માટે, આપણો સમુદ્ર કિનારો છે ને પ્રોટેક્ટ કરવા માટે આટલી બધી રિક્વાયરમેન્ટ નથી. આપણે શું આપીએ છીએ? આખું જે હિન્દ મહાસાગર છે ને આખા હિન્દ મહાસાગરમાં શું આપીએ છીએ? પ્રોટેક્શન આપવાનું કામ કરીએ છીએ. તો તમને ઇન્ડિયાના શિપ છે રેડ સીની આસપાસ જોવા મળશે. ક્લિયર? જે સુએઝ કેનાલથી આવતું જે માર્ગ છે ઓકે ત્યાં એની આસપાસ જોવા મળશે. તમને ઇન્ડિયાના શિપ છે છેક સિંગાપોરની આસપાસ ચક્કર લગાવતા જોવા મળશે. ક્લિયર? આ બાજુ નીચે સેસલ્સ છે, મડાગાસ્કર ને બધું ત્યાં જોવા મળશે. આખા હિન્દ મહાસાગરમાં શું કામ ચક્કર લગાવતા હોઈએ છીએ? તો જો આ પર્સપેક્ટિવ છે ને એ મેરીટાઈમ સિક્યુરિટી ઓકે અને સાથે સાથે
જે તમે ખ્યાલ છે આપણે ઘણા બધા ઇનિશિયેટિવ બી ચલાવીએ છીએ, સાગર ઇનિશિયેટિવ છે, ગ્રોથ ઇનિશિયેટિવ છે, ઓકે, આ પ્રકારમાં અલગ અલગ રીતે શું કરીએ છીએ, આખા મહાસાગરની અંદર મહાસાગરમાં પ્રોટેક્શન આપવાનું કામ કરીએ છીએ, આ બધી વસ્તુ કરીએ છીએ. આ શું કામ કરીએ છીએ આપણે, શું કામ આટલો બધો કરોડો રૂપિયાનો ખર્ચો કરીએ છીએ બીજા દેશોને પ્રોટેક્શન આપવા માટે, એ બી ફ્રી ઓફ કોસ્ટ? ડેફિનેટલી એનાથી શું થાય, રિલેશન બિલ્ડ થાય ને. અને તમને ખ્યાલ છે પ્રમાણે કે ઇન્ડિયા જે પાથ ફોલો કરે છે સોફ્ટ પાવરનો છે, અને સોફ્ટ પાવરમાં શું હોય છે, તમારે હેલ્પ કરવાની હોય છે બીજાની, ઓકે, એ રીતે મિત્રતા બનાવવાની હોય છે. તમે કહી શકો ચાઇના જે પોલિસી ફોલો કરે છે એ હાર્ડ પાવરની છે, કે જેમાં શું કરે છે, મોટાભાગે ડેટ ટ્રેપમાં ફસાવે છે. જ્યારે ઇન્ડિયા પોલિસી જે ફોલો કરે છે એ સોફ્ટ પાવરની છે, કે જેમાં એને ડેટ ટ્રેપમાં ફસાવાની રિક્વાયરમેન્ટ નથી, એ શું કરે છે, ડાયરેક્ટલી હેલ્પ કરીને. તમે ઇવન કોવિડમાં તમે જો આફ્રિકન કન્ટ્રીઝની કોઈ હેલ્પ નહોતું કરી રહ્યું, ત્યારે ભારતે ઢગલો વેક્સિન મોકલાવી દીધી, ઓકે, બીજી મેડિકલ સપ્લાય બી મોકલાવી હતી. અને એના જ પછી જ્યારે કોવિડ નોર્મલાઇઝ થયો અને એના પછી પહેલી જ્યારે યુનાઇટેડ નેશનની અંદર જનરલ એસેમ્બલી મળી હતી, તો આ જનરલ એસેમ્બલીમાં ઘણા બધા દેશના જે વિદેશ મંત્રીઓ છે, ઓકે, પ્રેસિડેન્ટ છે, એ લોકોએ ભારતને થેન્ક યુ કીધું હતું, ઓકે, ઇવન કોઈ તો ભગવાન સમાન બી કીધું હતું કે ભાઈ અમારા માટે ભગવાન સ્વરૂપ જ હતા. કોઈ હેલ્પ નહોતું કરી રહ્યું, ન તો યુરોપ હેલ્પ કરી રહ્યું, કે બીજું કોઈ હેલ્પ નથી કર્યું, ત્યારે એમણે હેલ્પ કરેલી છે. તો કહેવાનો મિનિંગ શું છે, કે આ બધી જે બાબતો છે ને, આ બધી બાબતો ભારતના મેરીટાઈમ સિક્યુરિટી સાથે જોડાયેલી છે. અને મેરીટાઈમ સિક્યુરિટીમાં ખાલી ભારત પોતાની જે સમુદ્રી સીમા છે એને પ્રોટેક્ટ કરવા નથી માંગતો, આખું હિન્દ મહાસાગર છે એને પ્રોટેક્ટ કરવા માંગે છે. અને જેમ જેમ ચાઇનાનો પગ પેસારો થઈ રહ્યો છે, તમે અમુક કન્સેપ્ટ સાંભળેલા હશે, સ્ટ્રિંગ ઓફ પલ્સની પોલિસી છે, સાંભળ્યું છે આના વિશે? જેના અંતર્ગત શું કરી રહ્યું છે, ચાઇના છે ભારતની આસપાસના બીજા દેશો છે, કે કન્ટ્રીઝ બધાના બંદર છે એને ભાડાપેટે લઈ રહ્યું છે, લીઝ પર લઈ રહ્યું છે. તો પાકિસ્તાનનો ગ્વાદર પોર્ટ લઈ લ્યો, શ્રીલંકાનો હમ્બનટોટા લઈ લ્યો, આ પ્રકારના અલગ અલગ પોર્ટ ઉપર શું કરી રહ્યું છે, પોતાના નેવલ બેઝ સ્થાપી રહ્યું છે. તો ભારત એને કાઉન્ટર કરવા માટે થઈને ડાયમંડ નેકલેસ પોલિસી ફોલો કરે છે ભારત. તો ચાબહાર પોર્ટ છે, યમન ઓમાનમાં પોર્ટ છે, ઓકે, એ પ્રમાણે આપણે અલગ અલગ જગ્યાએ પોર્ટ સ્થાપવાનો પ્રયત્ન કરીએ છીએ. જેવી રીતે ચાઇનાનું બેલ્ટ અને રોડ ઇનિશિયેટિવ છે એને કાઉન્ટર કરવા માટે થઈને આપણે નોર્થ સાઉથ ઇકોનોમિક કોરિડોર છે એ ડેવલપ કર્યો છે. અને હમણાં તમને ખ્યાલ છે ચર્ચામાં બી હતો, કેમ કે એ જ માર્ગે શું આવ્યો છે, રશિયામાંથી કોલસો આવ્યો છે આપણે ત્યાં. તો આ બધા પોટેન્શિયલ પોઈન્ટ બને છે કે જે એનાલિટિકલ પાર્ટ છે જ્યાંથી પૂછાવાના. આયર બી તમારા સિલેબસમાં છે, ઇન્ટરનેશનલ રિલેશન બી તમારા શું છે સિલેબસમાં મેન્શન કરેલું જ છે. તો ઇન્ટરનેશનલ રિલેશનમાં દરેક વસ્તુ આવી જ છે, ઇન્ટરનેશનલ ટ્રેડ બી ઇન્ટરનેશનલ રિલેશનનો જ પાર્ટ છે. તો કહેવાનો અર્થ શું છે કે જ્યારે બી આ ટાઈપના તમારી સામે ક્વેશ્ચન આવે છે, ત્યાં તમારે મહેનત કરવાની છે, ત્યાં તમારો એનાલિટિકલ પાવર યુઝ કરવાનો છે, ત્યાં તમારે મુદ્દાઓ લખવાના છે. બાકી આ સીધા પ્રશ્નો આવે એમાં કશું છે જ નહીં, એમાં માહિતી જ ઉમેરવાની છે. સીધા પ્રશ્નોની બી ક્યારે એનાલિટિકલ બનાવે કે જ્યારે એ પૂછી નાખે કે આનું ઇમ્પોર્ટન્સ શું છે, એ રીતે. તો સમજો કે પૂછી નાખે કે ભાઈ ઇન્ડિયન ડિફેન્સ સેક્ટરની અંદર અગ્નિફાયનું ઇમ્પોર્ટન્સ શું છે. તો આ પ્રકારનો પૂછશે ત્યારે તમારે ખાલી ને ખાલી એની ટેકનિકલ ઇન્ફોર્મેશન નથી આપવાની, રેન્જ શું છે, સ્પીડ શું છે, ઓવરહેડ શું છે, બધી વસ્તુ. ત્યાં તમારે ઇમ્પોર્ટન્સ બી દર્શાવવાનું છે. અને ઇમ્પોર્ટન્સ દર્શાવવામાં શું હોવું જોઈએ, પરફેક્ટ ઇમ્પોર્ટન્સના પોઈન્ટ હોવા જોઈએ. તમે એવું લખી દો કે ભાઈ ભારતનું રક્ષણ કરવામાં અગ્નિફાયની મહત્વપૂર્ણ ભૂમિકા છે, તો શું એ પૂરું થઈ ગયું? તો ત્યાં તમારે શું કરવા પડશે, મલ્ટિપલ પોઈન્ટ આપવા પડશે. અને મલ્ટિપલ પોઈન્ટ ક્યારે આવડશે, કે જ્યારે ખરેખર તમે આ બધી વસ્તુનું એનાલિસિસ પ્રોપર રીતે કરેલો હશે ત્યારે. એટલે આપણે જે આગળ જતા પોઈન્ટ શીખીશું કે થ્રુ આઉટ લેક્ચર્સ જે આપણા રહેશે, એની અંદર સ્ટેટિક પોર્શન ઉપર આપણે એટલો બધો ફોકસ નહીં કરીએ, કેમ કે એ તમે વાંચીને બી શીખી શકો એમ છો. આપણે ટ્રાય કરીશું કે તમારો જે એનાલિટિકલ પાવર છે એ બિલ્ડ થાય, અને એ બિલ્ડ થતે થતે શું થાય, એટલીસ્ટ તમારી પાસે એટલી સ્ટ્રેન્થ આવી જાય કે કદાચ એવો કોઈ બી ક્વેશ્ચન તમારી સામે આવે છે કે જેના વિશે તમને નોલેજ નથી, મતલબ કે એનો ટેકનિકલ ડેટા તમને ખ્યાલ છે, બીજું કોઈ નોલેજ નથી એની પાસે, તો બી તમે શું કરી શકો, એનું પ્રોપર રીતે આખો આન્સર છે એનો ફોર્મ કરી શકો. ક્લિયર? અને બીજી એક લાસ્ટમાં હું તમને એક બે ટ્રીક એવી બી સમજાવીશ કે જ્યારે તમારી પાસે ક્વેશ્ચનનું કોઈ કન્ટેન્ટ છે જ નહીં, ગેરંટી સાથે એવું થવાનું છે. તમે પેપર આપશો ને તો 15 પ્રશ્નોમાંથી 15 તમને નહીં આવડતા હોય, 1 થી 2 પ્રશ્નો તો એવા જ હશે કે એમ લાગશે કે આ ક્યાંથી પૂછાય. અધરવાઇઝ તમે ક્યાંક સાંભળેલું હશે પણ ક્યારેય બી તમારી પાસે મતલબ એ ટોપિકને વાંચવાનો ટાઈમ નહીં મળ્યો હોય, તો એ ટોપિક એમનો હશે. એ ટાઈમમાં બી તમે કેવી રીતે એને કમ્પ્લીટ કરી શકો, એના માટેની કઈ કઈ મેથડો હોઈ શકે, એમાં શું તમારે ફોલો કરવું જોઈએ, એ વસ્તુ આપણે શીખીશું.
તો પહેલા જેટલું શીખી શકીએ એટલું શીખી લઈએ અને જે વસ્તુ બાકી રહી જશે એના માટે એ શીખી લેશું. તો બધું આપણું કવર થઈ જશે. જો તમે એવી આશા રાખો કે હું મેન્સની અંદર એક બે ક્વેશ્ચન છોડીને આવીને પાસ થઈ જાય તો એ ગેરંટી મતલબ ચોખ્ખું લખીને આપી શકું કે એ શું કહેવાય પાસ થવાના ચાન્સીસ તમારા નહીવત જેવા છે. તો જો એક બી ક્વેશ્ચન આપણે નથી છોડવો, કેમ કે જો તમે છોડ્યો તો કેટલા માર્ક્સ મળવાના છે તમને? 0. લખેલું હશે ઓકે થોડું રાઈટ વેમાં તો નથી કહેતો કે 5-10 માર્ક્સ આપશે, પણ એટલીસ્ટ 2 માર્ક્સ તો આપશે, 3 માર્ક્સ તો આપશે. તો સમજો કે આવા તમે 3 ક્વેશ્ચન છોડવાના હતા અને 3માંથી તમે 3 માર્ક્સ લઈ આવ્યા તો તમારા 9 માર્ક્સનો ગેપ એક જ પેપરમાં થઈ ગયો. તો આવી રીતે 3-4 પેપરમાં તમે જોવા જશો બધામાં તો મોટો એવો ગેપ થઈ જશે. અને ખાલી વધારે નહીં પણ કદાચ 20 માર્કનો બી ગેપ થાય છે ને તો બી એ તમને આઈધર લિસ્ટમાં રાખી શકે અથવા તો લિસ્ટની બહાર કાઢી શકે. એવડો મોટો ગેપ નથી હોતો ટોપર વચ્ચે ને જે છેલ્લો પર્સન છે એના વચ્ચે. આ રિઝર્વેશનને કારણે તમને ગેપ દેખાશે, બાકી અધરવાઇઝ કેટલો મોટો ગેપ હોતો નથી. તો આ વસ્તુને શું ધ્યાને રાખવાનું કે ભાઈ આપણે એક બી ક્વેશ્ચન છોડવાનો નથી. તો પહેલા તો શું કરી લઈએ, જેટલું તૈયાર થાય એટલું કરી લઈએ. છેલ્લે પછી શું કરી લેવાનું કે ભાઈ જે તૈયાર નથી થયું એના માટે શું, તો એના માટે અલગ આપણી પાસે એક સ્ટ્રેટેજી હોવી જોઈએ કે જ્યારે બી કદાચ એવો કોઈ પોઈન્ટ આવી જાય છે કે જે મેં નથી વાંચેલો, મારી પાસે કન્ટેન્ટ નથી, ત્યારે હું આ સ્ટ્રેટેજીથી એને સોલ્વ કરીશ. ક્લિયર? ચલો, તો આ ડિફેન્સની અંદર પૂછાયેલા ક્વેશ્ચન છે. ઓકે, આની અંદર મેં તમને કીધું પ્રમાણે આ ટાઈપના ક્વેશ્ચન છે. હવે શું બીજું આના સિવાય પૂછાઈ શકે? તો અહીંયા એક પૂછાઈ શકે, ધેટ્સ કોલ્ડ ઇન્ડિજિનાઇઝેશન ઓફ ડિફેન્સ સેક્ટર અથવા તો ડિફેન્સ ઇન્ડિજિનાઇઝેશન. આમાં પેલું છે પીસી છે, પીપીટી બી ચાલે છે, તો કંઈક ખાલી ખોલી દે બ્લેન્ક, આમાં થોડું વ્યવસ્થિત ચાલશે. ઇન્ડિજિનાઇઝેશન ઓફ ડિફેન્સ સેક્ટર શું કહેવા માંગે છે? ના એમનો ખાલી બ્લેન્કમાં ખોલી દે, એની પેન થોડી સારી હોય છે. અત્યારે આપણે ઇમ્પોર્ટ કેટલો કરીએ છીએ વિશ્વમાં, કેટલામાં નંબર ઉપર આવે છે આપણે ઇમ્પોર્ટમાં? ડિફેન્સ ઇમ્પોર્ટમાં ભારત કેટલામાં નંબર પર છે? ફર્સ્ટ નંબર પર છે. એટલે સિપ્રીનો જૂનો રિપોર્ટ જોશો ને તો તમને જૂનું જોવા મળશે, પણ નવો રિપોર્ટ જોશો ને તમને ખ્યાલ પડશે કે ભારત કેટલામાં નંબર પર છે? ફર્સ્ટ નંબર પર છે. હવે ફર્સ્ટ નંબર પર ભારત છે એનો અર્થ શું છે? સૌથી વધારે ઇમ્પોર્ટ આપણે કરીએ છીએ. સિપ્રી જ્યારે રિપોર્ટ બહાર પાડે છે ડિફેન્સ ઇમ્પોર્ટનો, તે 5 વર્ષનો એક સાથે ડેટા હોય છે એમાં કે 5 વર્ષમાં કોણ ફર્સ્ટ નંબર પર રહ્યું છે. તો એ ડેટા પ્રમાણે શું છે આપણે એ રિપોર્ટ પ્રમાણે આપણે જો ફર્સ્ટ નંબર પર છીએ તો મતલબ સૌથી વધારે આપણે ખર્ચો ડિફેન્સ ઇમ્પોર્ટમાં કરીએ છીએ વિશ્વમાં. હવે જો આને ઘટાડવો છે તો કયા રસ્તા છે? સિમ્પલ છે, ઇમ્પોર્ટ બંધ કરી દો તો ખર્ચો ઘટી જવાનો છે. પણ ઇમ્પોર્ટ બંધ કરીએ તો તકલીફ શું છે? તકલીફ એ છે કે આ વસ્તુની રાહ જોઈને ચીન બેઠું છે કે આપણે ઇમ્પોર્ટ બંધ કરીએ અને આપણા ઉપર અટેક કરે. કારણ શું છે? કારણ કે ભારતીય મિલિટરીની અંદર જેટલા બી ઇક્વિપમેન્ટ આપણે યુઝ કરીએ છીએ, ફાઇટર જેટ હોય, હેલિકોપ્ટર હોય, મિસાઇલ હોય, આ લગભગ બધી એજેડ છે. મતલબ બહુ વધારે પડતી ઉંમર થઈ ગઈ છે બધી વસ્તુની. હવે તો થોડુંક તો બી સુધર્યું છે. બાકી પહેલા જે પણ વસ્તુઓ હતી ને આપણી પાસે એ મોટા ભાગે આપણે એ જ યુઝ કરતા કે જે દેશે રિટાયર કરી દીધી. તો પહેલા એરક્રાફ્ટ કેરિયર ખરીદતા આપણે તો કેવા ખરીદતા કે જે દેશે નિવૃત્ત કરી દીધું છે એને આપણે ખરીદતા અને રિપેર કરીને ચલાવતા. સબમરીનો આપણે ન્યુક્લિયર સબમરીનો શું કરતા? રશિયા પાસેથી લીઝ પર લેતા, ભાડા પેટે લેતા, આ રીતે ચલાવતા. તો ત્યારે તો કન્ડિશન ખરાબ હતી. અત્યારે તો બી કન્ડિશન સુધરી છે. શું કામ? કારણ કે ભારતે પોતાની રીતે પોતાના હથિયારો બનાવવાનું શરૂ કર્યું છે. તો અત્યારે તો ખાસું એવું ભારત કરી રહ્યું છે. ક્લિયર? આ પોઈન્ટ એવું નથી કે ખાલી એકલો જ તમને પૂછાશે, આ બંનેની સાથે પૂછાશે.
પેન નથી આવતી? કેવું કશું ના હોય? ખતરનાક બોર્ડ છે. આ ટોપિક આખો એ રીતે છે, ડિફેન્સ, ઇન્ડિજિનાઇઝેશન એન્ડ એક્સપોર્ટ. આપણે ખાલી ને ખાલી ઇન્ડિજિનાઇઝેશન સુધી નથી પહોંચવા માંગતા. આપણે ક્યાં પહોંચવા માંગીએ છીએ? એક્સપોર્ટ પર પહોંચવા માંગીએ છીએ. કારણ કે તમે જો જેટલા બી દેશો સક્સેસફુલ થયા છે, ઓકે, એ બધા દેશોએ બે વસ્તુ પર ફોકસ કર્યો છે. એક છે ટ્રેડિંગ, મતલબ ઇકોનોમિક, ઓકે, તેમાં વ્યાપાર છે, એના પર પૂરેપૂરો ફોકસ કર્યો છે. અને સેકન્ડ વસ્તુ પર ફોકસ કર્યો છે એ છે એક્સપોર્ટ. ને એક્સપોર્ટમાં બી જ્યારે ડિફેન્સ એક્સપોર્ટની તમે વાત કરો છો ને, તો આ બહુ મોટો પોટેન્શિયલ પોઈન્ટ છે. કોઈ પણ એવા કન્ટ્રી તમને વિશ્વમાં નહીં જોવા મળે કે જેને, ઓકે, કોઈ દેશે એક્સપોર્ટ કરેલો છે ડિફેન્સ અને એ એના અગેન્સ્ટમાં જાય ક્યારેક. ભલે ગમે રશિયા સાથે કોઈ પણ પ્રકારના આપણા સંબંધો ખરાબ થયા, આપણે ક્યારેય રશિયાના અગેન્સ્ટમાં નહીં જઈએ. ઇઝરાયલ સાથે ગમે એટલા સંબંધો ખરાબ થાય, ક્યારેય ઇઝરાયલના અગેન્સ્ટમાં નહીં જઈએ. શું કામ? કેમ કે આપણા 80% જે હથિયારો છે હાલમાં, ઓકે, મિલિટરીની અંદર, એ રશિયન ઓરિજિનના છે. ઘણા બધા ઇઝરાયલમાંથી આવેલા છે, ઓકે, ઘણા બધા ફ્રાન્સમાંથી આવેલા છે. પ્રોબ્લેમ શું છે? તમે જ્યારે કોઈ દેશ સાથે ડિફેન્સ એગ્રીમેન્ટ કરો છો, ડિફેન્સ કરાર કરો છો, ઓકે, તો ત્યારે થાય છે શું કે તમે એની પાસેથી હથિયારો ખરીદ્યા. હવે કોઈ પણ દેશ છે ને, એ જ્યારે હથિયાર આપે છે તમને, તો એક હથિયાર આપે છે, એનું પછી રિપેરિંગ જે છે, એનું મેન્ટેનન્સ જે છે, એના પાર્ટ્સ છે, એ બધું એ જ કન્ટ્રી સપ્લાય કરતું હોય છે. તો સમજો કે આપણે રાફેલ લઈને આવી ગયા ફ્રાન્સ પાસેથી. હવે કાલ સવારે એનું રિપેરિંગ કરવું હશે, મેન્ટેનન્સ કરવું હશે, તો આપણે નહીં કરી શકીએ. કોણ આવશે ત્યાંથી? ફ્રાન્સમાંથી જ લોકો આવશે. પાર્ટ્સ જોતા હશે તો ફ્રાન્સ પાસેથી જ ખરીદવા પડશે. શું કામ? કેમ કે દેશ તો એવું જ ઈચ્છે ને કે વધારે હું એ દેશને સેલ કરું. તો જો બધું એક સાથે આપી દઈશ તો ડેફિનેટલી અમારી પાસે નથી આવવાનું. તો એ ખાલી શું આપે છે? એ હથિયાર આપે છે, એની જે ટેકનોલોજી છે એ નથી આપતો. અને જો ટેકનોલોજી નથી આપતો તો એના જે પાર્ટ્સ બનાવવાની ટેકનોલોજી છે કે જે બી વસ્તુ છે એ પોતાની પાસે જ રાખે છે. તો પાર્ટ્સનું મેન્યુફેક્ચરિંગ છે, ઓકે, એ આખું જે હથિયાર છે, ઓકે, એનું મેન્ટેનન્સ છે એ પોતે જ કરશે. તો આપણે એ વસ્તુ પર જવા માંગીએ છીએ. એક્ઝામ્પલ તરીકે આપણે બ્રહ્મોસ મિસાઇલ એક્સપોર્ટ કરી. કોને કરી? ફિલિપિન્સને કરી. હવે ફિલિપિન્સને સમજો કે આપણે બ્રહ્મોસ મિસાઇલ એક્સપોર્ટ કરી, તો તમને લાગે છે ક્યારેય ફિલિપિન્સ આપણા અગેન્સ્ટમાં જઈ શકે? આપણી મિસાઇલ છે, જો મિસફાયર થઈને આપણે એને પાકિસ્તાનમાં મોકલી શકીએ, તો શું ફિલિપિન્સમાંથી મિસફાયર કરાવીને ચીનમાં ના મોકલી શકીએ ને? અને ચીનમાં જો મિસફાયર થઈને ફિલિપિન્સમાંથી મિસાઇલ છે મિસફાયર થઈને ચીન પર પહોંચે, તો ચીન તો બીજા દિવસે આક્રમણ કરવા તૈયાર થઈ જાય. તો આમ બી શું કે ગુસ્સામાં જ છે બધા આસપાસના દેશો પર. ક્લિયર? કે તમને ખ્યાલ સાઉથ ચાઇના સી છે, આખું ચીન એવું કહી રહ્યું છે કે આખું સાઉથ ચાઇના સી છે એ શું છે? અમારું જ છે. આ જ ચાલશે આપણા માટે. હા, તો આપણે જે કહી રહ્યા હતા એ કે આ ટોપિક છે ડિફેન્સ, ઇન્ડિજિનાઇઝેશન એન્ડ એક્સપોર્ટ. આ ટોપિક છે, ઓકે, એ થરોલી કરવાનો રહેશે આપણે આની અંદર. બાકી મેરીટાઈમ સિક્યુરિટી, બોર્ડર સિક્યુરિટી. અને એક હું તમને ઇમ્પોર્ટન્સનો મતલબ સમજાવી દઈશ કે ભાઈ તમને ક્યારે બી એવો ક્વેશ્ચન આવે કે મિસાઇલનું ઇમ્પોર્ટન્સ શું છે, કોઈ એરક્રાફ્ટ કેરિયર છે, કોઈ ન્યુક્લિયર સબમરીન છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે, તો એની સાથે આવી જશે. ક્લિયર? એક હથિયારોવાળી જે એક બાબત આવે છે જે આની સાથે જોડાયેલો છે, ધેટ્સ કોલ્ડ ન્યુક્લિયર ડિટેરન્સ અને ન્યુક્લિયર ટ્રાયડ. આ બે પોઈન્ટ છે કે આને જોવાના રહેશે. અને આની સાથે જ જોડાયેલા છે કે બહુ મોટા પોઈન્ટ નથી, પોટેન્શિયલી સેપરેટ ક્વેશ્ચન તો તમને નહીં આવે, પણ બાકીના જે ક્વેશ્ચન છે કે એમાં તમે શું કરી શકો છો? આનું મેન્શન કરી શકો છો. ન્યુક્લિયર ડિટેરન્સનો અર્થ શું થાય?
સારું છે. શું થાય? ડિટરન્સ શબ્દ તમે સમજો છો? ડિટરન્સ શબ્દનો મિનિંગ શું થાય? એક્ઝેક્ટલી. ડિટરન્સ શબ્દનો મતલબ થાય એ ટુ ડિટર શબ્દ પરથી આવેલો છે અને એનો અર્થ થાય છે કોઈ વસ્તુને ડરાવીને રોકવું. હું એક્ઝામ્પલ તમને આપું. ફોર એક્ઝામ્પલ તરીકે એક બોડી બિલ્ડર વ્યક્તિ છે, ઓકે, અને એક એકદમ દુબળો પાળો વ્યક્તિ છે. બોડી બિલ્ડર કાંઈ બી નહીં કહે ને તો પણ દુબળો પાળો વ્યક્તિ છે એ બોડી બિલ્ડર સાથે ઝઘડો કરવા માટે જશે? એમને સામેથી ઝઘડો કરવા માટે નહીં જાય. કેમ? એને ખ્યાલ છે જઈશું તો પડશે. એટલે પેલા એ કંઈ જ નથી કીધું, ડરાવ્યો બી નથી, કશું જ નથી કીધું, છતાં બી એ નહીં જાય, કેમ કે એની પાસે પાવર વધારે છે. તો અહીંયા બી એવું જ છે. જ્યારે એક દેશ પાસે પરમાણુ હથિયાર હોય છે ત્યારે શું થાય છે? ઓટોમેટિકલી, એ કરતો નથી છતાં બી ઓટોમેટિકલી શું થાય છે? ડિટેરન્સ ક્રિએટ થાય છે. તો બીજો કોઈ પણ કન્ટ્રી શું નથી કરતો? એ દેશ પર હુમલો નથી કરતો. એ ડરે છે, કેમ કે જો અમે હુમલો કરશું તો અમારા ઉપર શું કરશે? પરમાણુ હથિયારથી હુમલો કરી શકે છે. અને આ વસ્તુ વધારે પડતી એગ્રેસિવ બની જાય છે અથવા તો એક્સ્ટ્રીમ બની જાય છે જ્યારે ન્યુક્લિયર ટ્રાયડ કમ્પ્લીટ થાય છે. ન્યુક્લિયર ટ્રાયડનો મતલબ થાય છે કે એક દેશ પાસે હવે ક્ષમતા આવી ગઈ છે કે જમીન, હવા અને સમુદ્ર, આ ત્રણેય જગ્યાએથી પરમાણુ હુમલો કરી શકે. જમીની ભાગ પરથી તમે કહી શકો પ્રમાણે કે મિસાઇલો વડે પરમાણુ હુમલો કરવાનો છે. ઓકે, હવામાંથી તમે કહી શકો પ્રમાણે કે બોમ્બર પ્લેન જેને આપણે બોલીએ છીએ, ફાઇટર જેટમાંથી પરમાણુ હુમલો કરી શકાય ડાયરેક્ટલી નીચે બોમ્બ તમે ડ્રોપ કરીને. અને સમુદ્રમાં તમને ખ્યાલ છે પ્રમાણે કે જે આપણી SSBN હોય છે, શિપ સબમર્સિબલ બેલાસ્ટિક ન્યુક્લિયસ, સાદી ભાષામાં કહેવા જાય તો બેલાસ્ટિક મિસાઇલ સબમરીન જેને આપણે બોલીએ છીએ, પરમાણુ સબમરીન હોય છે. ઓકે, અને એ પણ પરમાણુ સબમરીન કેવી? જે બેલાસ્ટિક મિસાઇલને લોન્ચ કરી શકે છે. ઓકે, સ્પેસિફિકલી કહેવા જાય તો જે SLBM હોય છે, સબમરીન લોન્ચ બેલાસ્ટિક મિસાઇલ જેને આપણે બોલીએ છીએ, તો આને લોન્ચ કરવાની ક્ષમતા ધરાવતી હોય. તો આનાથી ફાયદો શું થાય? તો તમે ત્રણેય જગ્યાએથી હુમલો કરી શકશો. તો આ વસ્તુ છે. તો આ અલ્ટિમેટલીમાં શું છે? આખું ન્યુક્લિયર ટેકનોલોજી, ઓકે, અને સાથે સાથે ડિફેન્સ ટેકનોલોજી બંનેનું કમ્બાઇન્ડ ટોપિક છે, એની સાથે જ જોડાયેલો છે. તો આને બી તમારે એડ કરવાનું રહેશે સમજવા માટે થઈને જ્યારે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ કોઈ મિસાઇલનો. હવે સમજો કે અગ્નિ 5 નું તમે ડિસ્કશન કરો છો તો ડેફિનેટલી ન્યુક્લિયર ટ્રાઇડનો પાર્ટ છે આપણો એક, અગ્નિ 5 છે, ન્યુક્લિયર ડિટરન્સ ક્રિએટ કરીને રાખ્યું છે એણે એ વસ્તુ. એટલા માટે અગ્નિ 5 ને વેપન ઓફ પીસ બી બોલવામાં આવે છે. શું કામ એને વેપન ઓફ પીસ કહે છે? કેમ કે જ્યાં પડશે ત્યાં શાંતિ ફેલાવી દેશે. શેના માટે થઈને? કારણ કે એને કારણે શાંતિ થશે. ઓકે, મતલબ કે એ વસ્તુ હોવાને કારણે કોઈ આપણી સાથે યુદ્ધ કરશે નહીં. તો આ પર્સપેક્ટિવને તમારે જોવાનું રહેશે. પહેલા એ પ્રકારનું પરસેપ્શન હતું અને દાસા સાહેબ એ વસ્તુ મેન્ટેન બી કરતા કે નાના એકદમ જે ટોપિક છે ને કે જેમાંથી ખરેખર 200 શબ્દનું કન્ટેન્ટ નથી નીકળી શકે એવું એ પૂછતા નહીં. એવા જ પોઈન્ટને ટચ કરતા કે જ્યાંથી ખરેખર 200 શબ્દનું કન્ટેન્ટ નીકળી શકે એમ છે. પણ અમુક જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એના પરથી એટલું લાગી રહ્યું છે કે ભાઈ એ વસ્તુનું પરસેપ્શન હવે ભૂલી જવાનું. એટલે જેમ કે એક લાસ્ટ પેપરનો ક્વેશ્ચન તમે ઉપાડો તો તેમાં તમને પૂછવામાં આવ્યો હતો કે ભાઈ નોર્થ ઇસ્ટના 2 તહેવારો વિશે માહિતી આપો. એટલે એની પહેલા આઈ થિંક એક પીઆઈની એક્ઝામમાં ક્વેશ્ચન આવેલો હતો સ્પેસિફિકલી ગુપ્તકાળના અથવા તો મૌર્યકાળ સમથિંગ એક હતું, એમાં 2 પદનું નામ આપેલું હતું. મંત્રી કે વિદેશ મંત્રી અથવા તો કોષાધ્યક્ષ એવું કંઈ નામ આપેલું, 2 પદ, અને એ 2 પદ વિશે સમજાવવાનું કીધું. હવે આપણને ખ્યાલ કેટલો હોય કે ભાઈ અત્યારે જે પદ છે ત્યારે એ પદને શું કહેવામાં આવતું હતું એટલું આપણે ગોખેલું હોય કે આનું નામ આ હતું, આનું નામ આ હતું. એટલે પણ તમારે એમાં હવે શું કરવાનું છે? 2 પેજ ભરવાના છે. સમજાણું? તો આ એક કળા છે ને, ઓકે, આ કલા બી તમારે શીખવી પડશે કે જ્યારે તમારી પાસે બહુ લિમિટેડ કન્ટેન્ટ છે ત્યારે બી તમે કેવી રીતે શું કરી શકો? 200 શબ્દોને કમ્પ્લીટ કરી શકો. પણ એ પણ લવારી ના લાગે એ ફોર્મમાં. એટલે બાકી વાંચીને જો મને એવું ફીલ થાય, ઓકે, એઝ અ પેપર ચેકર તરીકે કે ભાઈ આમાં તો નકરી લવારી જ છે, તો હું માર્ક્સ આપતો હશે ને 2 તો બી નહીં આપી. ઓકે, જે બધા માટે બહુ આમ ફેમસ પેલા માર્ક્સ છે ને 0.25 વાળા, એ જ આપી દઈશ.
આપવું છે તો 0 આપો, કાં 1 આપો. 0.25 માર્ક્સ શું છે? તમને નથી જ ગમ્યો પ્રશ્ન, ઓકે, તો 0 કરી દો ને. આ 0.25 શું છે? હા, તમારે કરવું જ છે તો 0 કરી દો, કાં 1 આપી દો. થોડું ઘણું સારું લાગ્યું હોય તો 1 આપી દો. આટલું તો કેમ પોઈન્ટમાં તમને ખબર પડી ગઈ કે આટલું સારું લાગ્યું છે પોઈન્ટમાં, આના સિવાય સારું નથી લાગ્યું. એટલે આ ટાઈપનું બી હોય છે. તો એ ટાઈપના માર્ક્સ જો આપણે ના મેળવવા હોય તો એના માટે શું કરી શકીએ? બહુ લિમિટેડ કન્ટેન્ટમાં આપણે કઈ રીતે ઇમ્પ્રુવ કરી શકીએ એના ઉપર. અને પછી તમે જ્યારે આઈસીટી પર જાઓ છો, સૌથી લાઈવ ટોપિક રોજે ચર્ચામાં હોય જ છે. હવે આના 2 પોર્શન છે. એક પોર્શન છે, ઓકે, એ છે થોડો યુઝફુલનેસ વાળો. ઓકે, ફોર એક્ઝામ્પલ તરીકે સુપર કોમ્પ્યુટર લઈ લો તમે, તો તમને ખ્યાલ છે પ્રમાણે કે આપણું નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન છે. એના અંતર્ગત આપણે સમયાંતરે કોઈને કોઈ સુપર કોમ્પ્યુટર સ્થાપતા રહેતા હોય છે. તો આ સુપર કોમ્પ્યુટર શું છે, નોર્મલ કોમ્પ્યુટરથી કેવી રીતે અલગ પડે છે, ઓકે, એના પોટેન્શિયલ એપ્લિકેશન શું હોય છે, એના ડેટા તમને ખ્યાલ હોવા જોઈએ. ભારતમાં કયા કયા સુપર કોમ્પ્યુટરો છે, એટલે શેના માટે એનો યુઝ થઈ રહ્યો છે, આ બધી બાબત. તો આ પોટેન્શિયલી તમને એક પ્રશ્ન પૂછાઈ શકે. અને બીજું તમને ખ્યાલ છે પ્રમાણે કે સરકાર બી જેના ઉપર ફોકસ કરી રહી છે, ધેટ્સ કોલ્ડ ક્વોન્ટમ ટેકનોલોજી. હમણાં તમને ખ્યાલ હોય તો લાસ્ટ યર આપણે શું કર્યું છે? ક્વોન્ટમ ટેકનોલોજી એપ્લિકેશન મિશન સ્ટાર્ટ કર્યું છે. નેશનલ મિશન ઓન ક્વોન્ટમ ટેકનોલોજી એન્ડ એપ્લિકેશન. આ મિશન આપણે સ્ટાર્ટ કર્યું છે. આ વખતેના બજેટમાં બી તમે કદાચ સ્પીચ સાંભળેલી હોય તો એમાં બી, ઓકે, ઉલ્લેખ કરવામાં આવેલો છે કે એને કન્ટિન્યુ કરીશું એ મિશન. અને આ તમને ખ્યાલ છે કે બહુ પોટેન્શિયલ એરિયા છે કે જે અત્યારે વિશ્વમાં ડેવલપ થઈ રહ્યો છે. આ વસ્તુ છે. એના સિવાયનો એક છે, ઓકે, ધેટ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. જો આ પ્રશ્નો વારંવાર પૂછાઈ બી ગયો છે. એટલે આ પ્રશ્નો શું આવેલો છે? વારંવાર પૂછાયેલો બી છે. તમે જ્યારે અહીંયા જોવો છો ને, તો કેવા પ્રકારના પ્રશ્નો અત્યાર સુધીમાં આવેલા છે અહીંયા એઆઈ પરના જ. તો એઆઈ ના પ્રશ્નો પૂછાયેલા છે, આવી રીતે પૂછાય છે. એઆઈ વર્સિસ આઈઓટી, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. એઆઈ નો યુઝ અલગ અલગ સેક્ટરની અંદર, તો સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટ, એઆઈ નો પોટેન્શિયલ યુઝ ઇન સાયબર સિક્યુરિટી, ડીવાયએસઓ લાસ્ટમાં પૂછાયો હતો. એઆઈ નો સાયબર સિક્યુરિટીમાં યુઝ શું છે? એઆઈ છે, ઓકે, આ સારું છે કે ખરાબ? આ પ્રકારનો બી પ્રશ્ન પૂછાયેલો છે. પ્રશ્ન કેવી રીતે આવેલો હતો? થોડી ટ્રિકી લેંગ્વેજમાં, એમ કે સદીના મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગ્સ દ્વારા કહેવામાં આવ્યો છે કે એઆઈ નો ઉદ્ભવ માનવ ઇતિહાસની સૌથી ખરાબ ઘટનાઓમાંની એક હોઈ શકે. તમારા વિચારો જણાવો. આપણે શું લાગે સાહેબ? હું નો ડાઉટ મતલબ ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સન છું, પણ સ્ટીફન હોકિંગ્સ જેટલો થોડોક હું કંઈ વૈજ્ઞાનિક છું. ક્લિયર? તો એ કહેતા હોય સાચું જ કહેતા હોય, તો પછી મેં બી શું કર્યું, એ રીતે લખી નાખ્યું એમ કે ભાઈ બરોબર છે વાત, ખરાબ ઘટના હોઈ શકે છે આ રીતે. પણ ખરેખર આ ટાઈપનો જ્યારે ક્વેશ્ચન હોય છે એ શું હોય છે? ડેફિનેટલી તમને ખ્યાલ છે પ્રમાણે કે કોઈ પણ વસ્તુ સારી કે ખરાબ હોતી નથી. ઓકે, 2 વસ્તુ હોય છે. એક એના સારા પાસા હોય છે અને એક ખરાબ પાસા નથી હોતા, ચેલેન્જીસ હોય છે, પડકારો હોય છે. ક્લિયર? અને એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, જે પણ વસ્તુ સરકાર પ્રમોટ કરી રહી છે ને એ ક્યારેય ખરાબ નથી હોતી. સરકાર એઆઈને પ્રમોટ કરી રહી છે તો સરકાર એ વસ્તુ ખરાબ નથી. સરકાર ક્યારેય ખોટી હોતી નથી. સરકાર કોઈ બી વસ્તુ કરે છે, ભૂલથી બી એવું નહીં લખવાનું, ઓકે, કે આ સરકારે યોજના શરૂ કરી છે, આની નકારાત્મક બાબતો આ છે. નકારાત્મક બાબતો શબ્દ આવવો જ ના જોઈએ. હંમેશા શબ્દ શું આવવો જોઈએ? પડકારો આમાં આ છે. સરકારે કર્યું, બહુ બેસ્ટ છે, ઓકે, પરફેક્ટ છે. બસ આ ખાલી નાના મોટા પડકારો છે, આને દૂર કરશું ને એટલે વધારે બેટર બની જશે. ઓકે, એનું જે પોટેન્શિયલ રિઝલ્ટ જોઈએ છે આપણે મળી જશે. બસ આ જ ફોર્મમાં આપણો આન્સર હોવો જોઈએ હંમેશા માટે. જે કન્સેપ્ટ કહેવામાં આવે છે લવ ધ ગવર્મેન્ટ, આ કન્સેપ્ટને રાખવાનો. ઓકે, એ આપણો માય બાપ છે, એ ક્યારેય ખોટા હોતા નથી. તો એટલા માટે થઈને શું કરવાનું? હંમેશા માટે થઈને એક વસ્તુ ધ્યાને લેવાની કે કોઈ પણ વસ્તુ સરકાર પ્રમોટ કરી રહી છે એ તમને ટ્રિક કરવા માટે જ એવો પ્રશ્ન મૂકશે કે એક પ્રકારનું સેન્ટેન્સ મૂકશે કે એવું કંઈ મૂકશે જેનાથી શું થાય, આપણે નેગેટિવ વેમાં જઈએ. પણ નેગેટિવમાં બિલકુલ નહીં જવાનું.
અચ્છા, કોઈ ક્વેશ્ચન એવો છે કે જેમાં પોઝિટિવ નેગેટિવ બાબતો છે તો શું કરવા? ક્લિયર? તો હંમેશા યાદ રાખવાનું કે પોઝિટિવ છે ને આ વધારે લખવાનું, નેગેટિવના પોઈન્ટ ઓછા જ હોવા જોઈએ. ક્લિયર? તમને પૂછવામાં આવે કે ભાઈ આ એક વસ્તુ છે કે આની અંદર કયા કયા પ્રકારના ચેલેન્જીસ રહેલા છે, કયા કયા પ્રકારની ચિંતાઓ જોડાયેલી છે, લખો. તો આપણે શું કરીએ, ચિંતાઓ છે કે એ 10 લખી નાખીએ અને જ્યારે સમાધાનો કરવાના તો એ 5 જ લખીએ. તમે જ કહો છો ને, એક ઓફિસર એક વ્યક્તિને બનાવવા જઈ રહ્યા છે તો એ ભૂલો શોધનારો ઓફિસર હોવો જોઈએ કે સમાધાન આપનારો ઓફિસર હોવો જોઈએ? તો જ્યારે તમારો આન્સર ચેક કરશે ડાયરેક્ટલી તમારી નેગેટિવિટી ક્રિએટ થઈ જશે કે આ પર્સન તો ભૂલો શોધવામાં વધારે છે એક્સપર્ટ, ઓકે, એને સમાધાનો પ્રત્યે કોઈ લેવા દેવા છે જ નહીં. તો ભૂલો ભલે તમે 5 જ બતાવો પણ સમાધાનો શું હોવા જોઈએ? એટલીસ્ટ 10 સમાધાનો હોવા જોઈએ. તો જેને કહેવાય છે ને સોલ્યુશન બેઝ અપ્રોચ, આ ટાઈપની અપ્રોચ તમારી પેપરમાં બી હોવી જોઈએ કે ભાઈ આ કોઈ પણ ઇસ્યુઝ છે એના સોલ્યુશન કયા કયા છે. તો આ પ્રકારનો જ્યારે ક્વેશ્ચન આવે સારા ખરાબ વાળો, ઓકે, એ કોઈ પણ, તો અમે હંમેશા યાદ રાખવાનું છે કે સારું વધારે છે, ખરાબ કઈ વસ્તુ નથી. શું છે ત્યાં? પડકારો રહેલા છે, ચિંતાઓ રહેલી છે, અડચણો રહેલી છે, હર્ડલ્સ છે, ઓકે, આ પ્રકારે એ બધી વસ્તુઓ દૂર થશે એટલે એ કમ્પ્લીટ થઈ જશે. આ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ ગયા છે, ઓકે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશેના. આના સિવાય બી, ઓકે, હજી બી પૂછાઈ શકે. તમને ખ્યાલ છે એ પ્રમાણે કે છેલ્લા 2-3 વર્ષોમાં જે જનરેટિવ એઆઈ છે આ ખાસું એવું ફેલાયું છે. ચેટ જીપીટી બધા નામ સાંભળેલા હશે. ગૂગલ છે એનું જેમિની છે, ઓકે, પછી માઇક્રોસોફ્ટનું કોપાઇલટ છે. આ પ્રકારના ઘણા બધા એવા એક્ઝામ્પલ છે કે જેના આધારે તમે શું કહી શકો જનરેટિવ એઆઈ છે બહુ ખાસું એવું ફેમસ થયું. હવે જ્યારે આ ફેમસ થઈ રહ્યું છે તો આના બંને પાસા છે. પોઝિટિવ તો છે જ કે શું કરી શકો છો, સોંગ રાઇટ કરાવી શકો છો, એજ્યુકેશનમાં હેલ્પ લઈ શકો છો, કે એના સિવાય સ્ટોરી રાઇટ કરાવી શકો છો, કે દરેક વસ્તુ તમે અહીંયાથી કરી શકો. પણ સાથે સાથે શું છે, એના નેગેટિવ પાસા બી છે. તમને ખ્યાલ છે પ્રમાણે કે એક વસ્તુ જે આની સાથે જોડાય છે દેટ્સ કોલ્ડ ડીપ ફેક. આ ડીપ ફેક જે છે આ શું છે? તમને ખ્યાલ હોય તો થોડોક સમય પહેલા આઈ થિંક સાઉથના કોઈ હિરોઈન, હા જો એટલે સામેવાળા શું કે પુષ્પાવાળા મેડમ, તો એમનો કોઈ વિડીયો કંઈક વાયરલ થયો હતો અને એનાથી આખું જે શું કહેવાય આ ઇસ્યુ છે બહુ વધારે પડતો ફેલાયો હતો. અને ત્યારે જે આપણું મિનિસ્ટ્રી છે કે એમને બી આ વસ્તુ ઉપર ધ્યાન દીધું હતું ને એક નોટિસ બહાર પાડી હતી. તો એટલીસ્ટ આ મુદ્દો છે કે એ શું છે, કોની સાથે જોડાયેલો છે? ડાયરેક્ટલી એઆઈ સાથે જોડાયેલો છે. તો એ જે છે કે જનરેટિવ એઆઈ વાળો પ્રશ્ન છે, ઓકે, તો તમને એઆઈ સાથે સંબંધિત પૂછી શકે. તો અહીંયા બી એ જ છે, પોઝિટિવ નેગેટિવ બાબતો છે કે તમને પૂછાઈ શકે. જનરેટિવ એઆઈ પરનો આઈ થિંક ક્વેશ્ચન પૂછાઈ બી ગયો છે. પ્રશ્ન પૂછાયો હતો લેંગ્વેજના પેપરમાં, ગુજરાતીમાં, લાસ્ટ પેપરમાં, કલા નિર્માણની પ્રક્રિયામાં ટેકનોલોજી કેવી રીતે મદદરૂપ થાય છે, સમથિંગ એવો ક્વેશ્ચન હતો. તમારે લોકો લાસ્ટ પેપર જોયેલું છે ગુજરાતીનું? જોયેલું તો જોઈ લેજો. મતલબ આ જે સબ્જેક્ટ છે ને આની કોઈ લિમિટેશન નથી. ઓકે, તમે જ્યારે સબ્જેક્ટની વાત કરો છો સાયન્સ એન્ડ ટેકનોલોજીની, આ સબ્જેક્ટની લિમિટેશન શું કામ નથી? તો આ સબ્જેક્ટ છે તમને એઝ અ 50 માર્ક્સ તરીકે ક્યાં જોવા મળશે? GS3માં તો છે જ. કરંટના જે ક્વેશ્ચન 50 માર્ક્સના પૂછાવાના છે એમાં તું ગેરંટી સાથે કહી દઉં કે એકાદો ક્વેશ્ચન શું હશે, ટેકનોલોજી બેઝ હોઈ શકે. તમે આવી જાઓ ગુજરાતીના પેપરમાં, તમને ખ્યાલ છે પ્રમાણે કે એમાં જે 3 એસેના શું આપવામાં આવશે, વિકલ્પો આપવામાં આવશે, આમાં એકાદો શું હશે, ટેકનોલોજીકલ વિકલ્પ હશે ને હશે. એ તમને ખ્યાલ છે 20 માર્ક્સનું હોય છે. એવી જ રીતે ઇંગ્લિશના પેપરમાં આવી જાઓ, ઇંગ્લિશના પેપરમાં આપણને જે 5 વિકલ્પો મળતા હોય છે એસેમાં, એમાંથી બી એક શું હોય છે? અને આ વખતેનું તમે પેપર જોશો ને તો આમાં ખાલી એસેમાં નહીં, ગુજરાતીના પેપરમાં એ લોકોએ મેં તમને કીધું પ્રમાણે કે આ જનરેટિવ એઆઈ નો ક્વેશ્ચન બી હતો, ચંદ્રયાન 1, 2, 3 નો ક્વેશ્ચન બી હતો, નિવેદન સ્વરૂપે હતો. તો ક્યાંય બી પૂછાઈ શકે એવું છે. દાસા સાહેબે એક વસ્તુ ક્લિયર કટ કરી દીધી છે કે ભલે લેંગ્વેજનું પેપર છે પણ લખવાનું શું છે તમારે આમાં? જીએસ. જીએસ નું જ કન્ટેન્ટ યુઝ કરવાનું છે. ચલો એ ના બી ગણીએ તો બી આ તમે લઈ લો. તમને એવી ખ્યાલ છે કે ભાઈ એસે નું જે પેપર છે આ એસેના પેપરમાં બધા નહીં પણ એકાદો એસે તો શું હશે, ટેકનોલોજી બેઝ હશે જ હશે, એ ગણી લો.
રફલી તમે આમ બી કેલ્ક્યુલેટ કરશો ને, ઓકે, તો બી તમને રફલી શું મળે, કદાચ આ ક્વેશ્ચનને તમે કાઢી બી નાખો ને તો 120 માર્ક્સ જેટલું તો શું જોવા મળશે તમને, આ સબ્જેક્ટનું વેટેજ જોવા મળશે. તો આ સબ્જેક્ટ કે એવો નથી કે ભાઈ જે શું થાય છે એક સબ્જેક્ટ પૂરતો અથવા એક પેપર પૂરતો લિમિટેડ છે. આ દરેક જગ્યાએ તમને શું લાગશે, કામ લાગશે. ક્લિયર? તો એટલા માટે થઈને આ સબ્જેક્ટને એ જ ફોર્મમાં કરવાનો કે જેથી કરીને આપણા માઇન્ડમાં એ ક્લિયર રહેવું જોઈએ કે આ ટોપિક જો સેમ મને જીએસમાં પૂછાશે હું લખી નાખીશ. કદાચ જો મને એ શું પૂછાય છે એઝ અ લેંગ્વેજના એસે તરીકે પૂછાય છે, જેમ કે સાયબર સિક્યોરિટી વાળો ટોપિક છે, અત્યાર સુધીમાં 4-5 વખત એસેમાં પૂછાઈ ગયો છે, મોટા એસેમાં નાના એસેમાં બંને પૂછાઈ ગયો છે. તો એસે તરીકે પૂછાય તો હું કઈ રીતે લખી શકીશ એ બી માઇન્ડમાં હોવું જોઈએ. કદાચ જે સમજો કે 800 શબ્દોવાળા એસેમાં બી પૂછાય તો બી મારા માઇન્ડમાં હોવું જોઈએ કે હું એને કઈ રીતે લખીશ. સમજાય વસ્તુ? તો આને કઈ એવું નહીં સમજવાનું કે બસ કરંટ બેઝ ટોપિક છે, 2-4 મુદ્દા કરી નાખેલા થઈ જશે ના, એવી રીતે નથી. હા, પણ એક વસ્તુ છે કે જે આ પોર્શન છે ને આ બહુ પ્રિડિક્ટેબલ છે. સાયન્સ એન્ડ ટેકનોલોજીનો જે તમે કહી શકો એ પ્રમાણે કે ભાઈ એસે વાળો જે આ પોર્શન છે, આ બંનેના એસે, આ એસે એ બહુ પ્રિડિક્ટેબલ છે. એમાં બહુ લિમિટેડ એસે પૂછાય છે અને સૌથી ફેવરિટ જે છે ને ઓકે એ છે સાયબર સિક્યોરિટી વાળો. હવે એઆઈ ચર્ચામાં છે તો એઆઈ બેઝ પૂછી નાખો. ક્લિયર? સમજાયું? પણ એ પ્રિડિક્ટેબલ છે. ઉપરનો પોર્શન છે પ્રિડિક્ટેબલ નથી, ઓકે, એમાં તમારે થોડી મહેનત વધારે કરવી પડે છે, પણ અહીંયા પ્રિડિક્ટેબલ. બસ ફાયદો શું છે? પ્રિડિક્ટેબલ છે, માર્ક્સ બી વધારે છે. પહેલામાં એક ક્વેશ્ચન કરો 10 માર્ક્સ મળશે, અહીંયા એક એસે લખ નાખશો 20 માર્ક્સ મળશે, નીચેનો એક એસે લખ નાખશો વ્યવસ્થિત 50 માર્ક્સ મળશે. પણ મળતા નથી. તમે ગમે એટલી મહેનત કરી નાખશો કે એ ક્યારેય બી 50 માંથી તમને 30 થી વધારે માર્ક્સ આપશે જ નહીં, 30-35 થી વધારે. રેરલી એવા કેસ બનેલા છે કોઈ 50 માંથી 40 ની આસપાસ પહોંચ્યું હોય. પણ એટલીસ્ટ સારું લખેલું હશે તો સારા માર્ક્સ તો મળશે ને, જેટલા બેસ્ટ બધાને જે મળી શકતા હોય એટલા. બસ તો એ જ વસ્તુ. અને એક વસ્તુ યાદ રાખજો, જો આ વખતે ખાસા એવા કેસને કારણે શું થયું છે, જીપીએસસીને વારંવાર ધક્કા ખાવા પડ્યા છે હાઈકોર્ટના. ભલે ઉપાધ્યાય સાહેબ ખુદ નથી જતા પણ જીપીએસસીને રિપ્રેઝેન્ટ તો કરવું પડે છે. હાઈકોર્ટની અંદર કેસીસ જે ચાલી રહ્યા છે એમાં અને બદનામી બી ખાસી એવી થઈ છે. એક ગેરંટી સાથે કહું છું કે આજે મેઇન્સ લેવાશે ડીવાયએસઓની અને ક્લાસ 1-2ની. ઓકે, પેપર બહુ સારી રીતે ચેક કરવામાં આવશે. તો પાસ એ જ થશે કે જેણે ખરેખર મહેનત કરેલી છે. એવી કોઈ આશા રાખીને જશું કે હું રેન્ડમલી મન ફાવી લખી દઈશ ને મને માર્ક્સ આપશે, એવું થવાનું નથી આવતું. હા, એના પછીના વર્ષોમાં થઈ શકે, પણ અત્યારે તો શું છે, આ તાજો ઘા છે એટલા માટે થઈને બહુ સારી રીતે પેપર ચેક કરશે, કેમ કે એ નથી ઈચ્છતી કે ફરીથી પાછું શું થાય, આ પ્રકારના કેસીસ થાય. અને જે નવા ચેરમેન આવશે, ઓકે, મતલબ ઉપાધ્યાય સાહેબ જશે નવેમ્બરમાં, પછી જે પણ નવા ચેરમેન આવશે એટલું તો એન્શ્યોર કરશે કે ભાઈ જે જીપીએસસીને આ પ્રકારની બદનામી થઈ છે કે ફરીથી ના થાય. અને એટલીસ્ટ મને લાગે છે ત્યાં સુધીમાં આ વખતે શું કરશે સરકાર છે, પરમાનન્ટ ચેરમેન છે એને કોઈ નિયુક્તિ કરશે. ઓકે, આ પ્રકારના એક્ટિંગ ચેરમેનમાં શું થતું હોય છે, આવું જ થતું હોય છે, કેમ કે એની માટે કોઈ જવાબદારી હોતી નથી, એક્ટિંગ ચેરમેન હોય છે ને એટલે. તો આપણે વાત કરી રહ્યા હતા એ મુજબ શું છે કે આ પ્રકારના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ટોપિક છે, જનરેટિવ એઆઈ વાળાને. અને મેં તમને કીધું પ્રમાણે કે બીજો એક પોર્શન છે ઇન્ટરનેટ વાળો છે, અને ઇન્ટરનેટમાં મેઇન પોઈન્ટ છે એ સાયબર સિક્યોરિટી જ છે. બીજા કોઈ પોર્શન અહીંયાથી વધતા નથી. લાસ્ટ ડીવાયએસઓ મેં તમને કીધું પ્રમાણે કે શું કર્યું એને, એઆઈ ને સાયબર સિક્યોરિટીને કનેક્ટ કરી કે સાયબર સિક્યોરિટીમાં એઆઈ નો શું યુઝ છે. તો આ પ્રકારનું બી નાનું મોટું તમને પૂછાય છે, તો એના માટે બી પ્રિપેર રહેવું. આની અંદર બીજા પ્રશ્નો જે આવેલા છે ને કે નાના આવેલા છે જે અત્યાર સુધીમાં પૂછાયેલા છે. ફોર એક્ઝામ્પલ તરીકે ટર્મિનોલોજી બેઝ ક્વેશ્ચન ઘણા બધા આવેલા છે, જેમ કે ડિજિટલ સિગ્નેચર શું છે, ઓકે, એના સિવાય બિગ ડેટા, ઓકે, આના સિવાય નેટ ન્યુટ્રાલિટી, આ ટાઈપના ક્વેશ્ચન છે, ઓકે, આવેલા છે. તો ડિજિટલ સિગ્નેચર છે, બિગ ડેટા છે, નેટ ન્યુટ્રાલિટી છે, આ ટાઈપના ક્વેશ્ચન મોટા ભાગે પૂછાયેલા છે તમને અત્યાર સુધીમાં. ક્લિયર? આવી જાવ. આ સમજાયું તમને?
પણ હવે ટર્મ બેઝ ક્વેશ્ચન આવશે નહીં, કેમ કે ત્યારે શું હતા 5 માર્ક્સના 4 માર્ક્સના ક્વેશ્ચન હતા ઓપ્શનમાં, તો ત્યારે પૂછાતા હતા. હવે એ લોકો પૂછશે નહીં, તો એના માટે બહુ ચિંતા નહીં કરવી. પણ એટલી શું યાદ હોવું જોઈએ તમને, આ બધા જે પોઈન્ટ છે ઉપરના, ઓકે, એ આપણા માટે કામના છે. તો એમાં થોડું આપણે ડિટેલમાં જશું. અને બાકી જે નાની મોટી જે બીજી બાબતો વધે છે, ઓકે, એક્ઝામ્પલ તરીકે તમને ખ્યાલ છે પ્રમાણે બ્લોકચેન ટેકનોલોજી છે, ખાસું એવું તમને ખ્યાલ છે પ્રમાણે કે AR VR માં ખાસું એવું ડેવલપમેન્ટ થયું છે, મેટાવર્સની જ્યાંથી રિલીઝ થયું છે, ઓકે, ત્યાંથી એ બધી વસ્તુ ચર્ચામાં છે, AR VR વાળીને. તો આ તમામ વસ્તુઓ તમે શું કરી શકો છો, એક સાથે કનેક્ટ કરી શકો છો. બીજો એક પોઈન્ટ જે છે કે જે હવે તો પૂછવાની સંભાવના ઓછી છે, ધેટ્સ કોલ્ડ સેટેલાઇટ ઇન્ટરનેટ, જે ઇન્ટરનેટના સેટેલાઇટ દ્વારા પ્રોવાઈડ કરવાની વાત કરવામાં આવે છે. પણ હવે પૂછવાની સંભાવના શું છે, કમ્પેરેટિવલી ઓછી છે. આના પછી તમે આવી જાઓ ન્યુક્લિયર ટેકનોલોજી પર. હવે જો ન્યુક્લિયર ટેકનોલોજીની અંદર આ વખતે તમને ખ્યાલ છે પ્રમાણે કે મોટું એવું ડેવલપમેન્ટ થયું છે. મોદી સાહેબ ગયા હતા FBRના ઇનોગ્રેશનમાં. તમને ખ્યાલ છે પ્રમાણે કે જે આપણો ન્યુક્લિયર પાવર પ્રોગ્રામ છે 3 તબક્કાવાળો, જે ડોક્ટર હોમી જહાંગીર બાબાએ આપ્યો હતો, એનો જે સેકન્ડ ફેઝ છે કે જે આપણો શું છે FBR બેઝ છે, ફાસ્ટ બ્રીડર રિએક્ટર વાળો જે ફેઝ છે, આ ફેઝમાંથી ફર્સ્ટ ફાસ્ટ બ્રીડર રિએક્ટર જે ઇન્ડિયાનું છે, ફર્સ્ટ તો નહીં, આમ જો કે સેકન્ડ છે, પણ પેલું પ્રોટોટાઇપ હતું, ઓકે, ટેસ્ટ માટેનું હતું. આ ઓરિજિનલ જે પાવર રિએક્ટર છે, ધેટ્સ કોલ્ડ પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર, કે જે તમિલનાડુના કલ્પક્કમ ખાતે ઇનોગ્રેટ કરવામાં આવ્યું છે. ઇનોગ્રેશન તો નહોતું થયું, એની જે કોર હોય છે એમાં બળતણ નાખવામાં આવ્યું હતું, ફ્યુલ છે ફિલિંગ કરવામાં આવ્યું હતું. તેમાં મોદી સાહેબ ગયા હતા, અને મોદી સાહેબ જાય એટલે એ ટોપિક ફેમસ થઈ જ જવાનો છે. લક્ષદ્વીપ ચક્કર લગાવીને આવતા રહ્યા, તો તમને ખ્યાલ છે કેવી તબાહી મચી ગઈ હતી માલદીવમાં બધામાં. તો એ ખાલી કંઈ બી કરે છે, એક નાનકડી એવી એક્ટિવિટી, ઓકે, તો એની અસર શું હોય છે તમે સમજી શકો. અને હંમેશા છે ને એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે બી સરકાર ચેન્જ થશે, સરકાર પહેલા શું કરતી હોય છે ખ્યાલ છે, જેટલા બી મેઇન ડિપાર્ટમેન્ટ છે, તો મેઇન સંસ્થાઓ છે, એના જે હેડ હોય છે ને, એ એની પોતાની જે પાર્ટી છે એની આઈડિયોલોજી ફોલો કરતા હોય છે ને, એને જ એને હેડ બનાવી દે છે. સેન્ટરમાં તો તમે ઢગલો એક્ઝામ્પલ જોઈ શકો છો, CBIમાં ને EDમાં બધામાં. ક્લિયર? પણ ઇવન GPSC UPSCમાં બી એ જ વસ્તુ કરશે, કે એવા જ પર્સનને ચેરમેન બનાવશે કે જે શું કરતા હોય છે, એ એની આઈડિયોલોજી ફોલો કરતા હોય. તો ડેફિનેટલી એ વ્યક્તિ શું કરશે, એના જે પણ પોસ્ટ આપનાર છે અથવા તો વ્યક્તિ છે એને ઇમ્પ્રેસ કરવા માટે તેને શું કરશે, ક્વેશ્ચન બી એ ટાઈપના બનાવશે કે જેમાં ગવર્મેન્ટને પ્રેઝ મળતો હોય. તો તમે લેંગ્વેજના પેપરમાં બી જોશો ને, તો મોદી સાહેબે કોઈ વસ્તુનું ઉદ્ઘાટન કર્યું હશે, ઓકે, તો મોટાભાગે ડાયરેક્ટલી શું કરી નાખશે, પ્રધાનમંત્રીની સ્પીચ લખો, આના ઉદ્ઘાટનવાળી પ્રધાનમંત્રીનું નિવેદન લખો. આ પ્રકારની બાબતો ઉપર એ વધારે ફોકસ કરશે. તો એટલા માટે થઈને ક્યાંય પણ એવું લાગે છે કે ગુજરાતમાં આવીને શું કહેવાય, પ્રધાનમંત્રીએ આનું કંઈ ઉદ્ઘાટન કર્યું કે આવું કંઈ કર્યું, એ મુદ્દાને તૈયાર કરી જ લેવો. એ સ્પીચ સ્વરૂપે તમને પૂછાઈ શકે, નિવેદન સ્વરૂપે કોઈ પણ જગ્યાએ પૂછાઈ શકે. તો મોદી સાહેબ જો અહીંયા ગયા છે, તો ડેફિનેટલી શું થઈ શકે, પહેલા તો ગયા હશે તો ભાષણ બી આપ્યું જશે, એ તો ફરજિયાત છે, ઓકે, મસ્ત છે કે ભાઈ ત્યાં જાય એટલે કંઈ પણ વસ્તુ થાય એટલે પછી છેલ્લે સ્પીચ તો એની હોય છે. તો બસ આ સ્પીચને બી તમારે યાદ રાખવાની છે લેંગ્વેજના પર્સપેક્ટિવથી. તો સિમ્પલ પૂછી શકે કે ભાઈ કલ્પક્કમ ખાતે FBR છે કે ના, ઇનોગ્રેશન સમયે મોદી સાહેબની સ્પીચ તૈયાર કરો. અધરવાઇઝ તમને જો GSમાં ક્વેશ્ચન પૂછાય, ઓકે, તો GSમાં ક્વેશ્ચન ખાલી FBR નો નહીં પૂછાય, આખા ન્યુક્લિયર પાવર પ્રોગ્રામનો ક્વેશ્ચન તમારી સામે આવશે કે ન્યુક્લિયર પાવર પ્રોગ્રામ છે શું, ઓકે, આના પોટેન્શિયલ બેનિફિટ શું છે, કેવી રીતે તૈયાર કરવામાં આવ્યો, હિસ્ટ્રી શું છે, આ બધી વસ્તુ. તો આ પ્રોગ્રામ આખો તમારે શું કરવાનો છે, તૈયાર કરવાનો છે. એના સિવાય જે બેઝિક છે, તમને ખ્યાલ છે પ્રમાણે કે આ એક પોર્શનને સાઈડમાં રાખો, તો આનો બીજો જે પાસો છે, ધેટ્સ કોલ્ડ ફ્યુઝન રિએક્ટર, અથવા તો એને ફ્યુઝન એનર્જી બી બોલવામાં આવે છે. તો ફ્યુઝન એનર્જી બોલો, ફ્યુઝન રિએક્ટર બોલો, ઓકે, આ બી તમને ખ્યાલ છે ખાસા એવા ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આમાં ન્યૂઝમાં આવતું હોય તો ચીને શું બનાવ્યો છે, પૃથ્વી પર કૃત્રિમ સૂર્ય બનાવવાનો પ્રયત્ન કર્યો. ખરેખર સૂર્ય બનાવતો હતો, શું બનાવતો હતો, ફ્યુઝન રિએક્ટર બનાવતો હતો. તો આ પ્રકારના ક્વેશ્ચન તમારી સામે અથવા તો આ પ્રકારના ક્વેશ્ચન તમારી સામે આવે તો યાદ રાખવાનું કે આ બધા બી શું છે, મેઇન્સ માટેના પોટેન્શિયલ ટોપિક છે કે જ્યાંથી પૂછાઈ શકે એવો છે પ્રશ્ન.
આ બંને સાથે સંબંધિત એક જ છે કે તમને ખ્યાલ છે પ્રમાણે એક ક્વેશ્ચન જે યુપીએસસી માં પૂછાઈ ગયો છે એ છે હેઝાર્ડ વાળો, કે ભાઈ આ ટેકનોલોજી જો આપણે યુઝ કરી રહ્યા છે અત્યારે આટલા બધા રિએક્ટર બનાવી રહ્યા છે તો એની સાથે કયા કયા ચેલેન્જીસ જોડાયેલા છે, કે એમાં હેઝાર્ડ બી આવી ગયા. પોટેન્શિયલ હેઝાર્ડ કયા છે તમને ખ્યાલ છે ન્યુક્લિયર રિએક્ટર છે, ઓકે, એ ચર્નોબિલની ઘટના તમે દર્શાવી શકો, ઓકે, ફુકુશીમાની ઘટના દર્શાવી શકો જાપાનવાળી, કે ભાઈ ક્યારે બી રિએક્ટરની અંદર કોઈ ખામી આવે છે તો શું થાય છે, અતિશય વધારે માત્રામાં ન્યુક્લિયર રેડિયેશન બહાર નીકળે છે. તો આ ન્યુક્લિયર રેડિયેશન બહુ ખતરનાક હોય છે, તો એ હેઝાર્ડ તમે ત્યાં દર્શાવી શકો. આના સિવાય ઓકે એક જે પ્રશ્ન જે છે કે જે આ બધાને તમે સાઈડમાં રાખી દો તો એ આવે છે, ઓકે, એ આવે છે એનએસજી ગ્રુપ વાળો, જે આઈ થિંક આ ડીવાયએસઓ માં પૂછાયો હતો, ક્યાં પૂછાયો હતો? ક્લાસ ડીવાયએસઓ માં જ હતો ને એનએસજી ગ્રુપ વાળો ક્વેશ્ચન. જે 4 મલ્ટીલેટરલ એક્સપોર્ટ કંટ્રોલ રેઝિમ છે, ઓકે, વન ઇટ્સ કોલ એનએસજી ગ્રુપ, વાસેનાર અરેન્જમેન્ટ, ઓસ્ટ્રેલિયન ગ્રુપ ને એમટીસીઆર. તો આજે 4 છે, ઓકે, એમાંથી 3માં તમને ખ્યાલ છે ભારત સભ્ય બની ગયું છે. આમાં કોણ સભ્ય નથી બનવા દેતું આપણને? ચીન નડી રહ્યું છે આપણને. તો આ જ પર્સપેક્ટિવથી પ્રશ્ન પૂછાયો હતો કે શું કામ જરૂરી છે આટલું બધું ભારતને આમાં જોડાવું? તો આને તમારે કનેક્ટ કરીને લખવાનો હતો ડાયરેક્ટલી આ પાવર પ્રોગ્રામ સાથે, કેમ કે આપણે જે પ્રયત્ન કરી રહ્યા છીએ એમાં જવા માટેનો એનું મેઇન પર્સપેક્ટિવ શું છે કે આપણે આને કમ્પ્લીટ કરવો છે, નહીં કે હથિયારો બનાવવા છે. હથિયારો આપણે બનાવી લઈએ છીએ, ખબર નહીં એનર્જી માટે થઈને આપણે યુરેનિયમ ઇમ્પોર્ટ કરવો પડે છે, યુરેનિયમ આપણી પાસે ઘટે છે, હથિયારો કેમ બનતા જાય છે આઈડિયા નથી મળતો. 172 જેટલા જો પરમાણુ બોમ્બ બનાવી નાખ્યા તેમને તો નહીં બન્યા હોય. એમાં તમને ખ્યાલ હોય તો એનર્જી મેળવવી છે ને, તો એનર્જીમાં નબળી ક્વોલિટીનો જે યુરેનિયમ કહેવામાં આવે છે, દેટ્સ કોલ્ડ લો એનરિચ્ડ યુરેનિયમ, ને એ બધા યુરેનિયમ બી ચાલશે. પણ તમારે શું કરવું પડશે, એમ કે નોર્મલ તમે ઉત્ખનન કરો ને તો એની અંદર જે યુરેનિયમમાંથી જે ઇમ્પોર્ટન્ટ યુરેનિયમ છે, યુરેનિયમના ઘણા બધા સંસ્થાનિકો આપણને મળે છે, 238 છે, 235 છે, 234 છે. ચલો આ તો બધું કામનું નથી, પણ આમાંથી છે ને આ હોય છે 99.3% હોય છે જે કામનું નથી. જે કામનું છે આ છે ને એ આખામાં શું હોય છે 0.7% જ હોય છે. હવે આ માત્રાને તમે વધારીને જ્યારે 3 થી 5% પહોંચાડો ને ત્યારે લો એનરિચ યુરેનિયમ બને છે કે જેનો રિએક્ટરમાં ઉપયોગ થાય છે. પણ આ માત્રાને વધારીને તમે જ્યારે 95% પહોંચાડો ને ત્યારે જઈને વેપન ગ્રેડ યુરેનિયમ બને છે કે જેનાથી શું થાય છે, પરમાણુ બોમ્બનું નિર્માણ થાય છે. તો મતલબ કે આટલી માત્રા તમારે જે બનાવી છે ને આની, ઓકે, તો તમારે એટલો બધો કાચા યુરેનિયમની, નેચરલ યુરેનિયમની રિક્વાયરમેન્ટ નહીં પડે. થોડો ઘણો હશે તો બી શું થશે, તમે આને હટાવી દેશો તો ઓટોમેટિકલી આની માત્રા વધી જવાની છે. પણ આટલું બનાવવું હશે તો સાવ હટાવવો પડશે આને. અને એક એક પરમાણુ બોમ્બમાં 200 કિલો, 400 કિલો, 500 કિલો આટલો ન્યુક્લિયર ફ્યુલ હોય છે, મતલબ કે યુરેનિયમ હોય છે. આટલો તો ક્યાંથી આવતો હશે એ જ આઈડિયા નથી મળતો. નહીં તો સરકારને આપણે પૂછી બી ના શકીએ. એટલે હવે માની લેવાનું કે આવું કંઈક છે. તો આ એનએસજી ગ્રુપ વાળો છે. બાકી કોઈ એવા પોટેન્શિયલ પોઈન્ટ નથી કે જે અહીંયાથી પૂછાઈ શકે. હા, આને તમે લખી શકો આ પ્રકારનું. એક તમને ખ્યાલ હોય તો લાસ્ટ યર સરકારે સ્મોલ મોડ્યુલર રિએક્ટર વાળો એક ટોપિક છે, ઓકે, એ ચર્ચામાં આવેલો હતો. અને સરકાર એને કારણે બી શું કરી રહી છે, અલગ અલગ પ્રયત્નો કરી રહી છે આ એનપીપીને કમ્પ્લીટ કરવા માટે. પ્રોબ્લેમ શું છે કે જ્યારે હોમી જહાંગીર બાબાએ આને રિલીઝ કર્યું ને ત્યારે એનો ઉદ્દેશ્ય એવો હતો કે ભારતને શું બનાવવું છે, ઉત્કર્ષ સત્ય આત્મનિર્ભર બનાવવું છે. આપણી પાસે આખા વિશ્વનો શું છે, ખાલી 1% જ યુરેનિયમ છે. પણ સેકન્ડ વસ્તુ જે છે કે જેમાંથી આપણે યુરેનિયમ મેળવી શકીએ છીએ, યુરેનિયમ 233 મેળવી શકીએ, દેટ્સ કોલ્ડ થોરિયમ. અને થોરિયમ આપણી પાસે આખા વિશ્વનો 25% છે. મતલબ સૌથી વધારે થોરિયમ ભારત પાસે છે આખા વિશ્વમાં. તો હોમી જહાંગીર બાબાનો આ જ પ્લાન હતો કે યુરેનિયમથી કેવી રીતે થોરિયમ પર જઈ શકે. એના માટે 3 તબક્કા આપ્યા. ને શું બની ગયો, આપણો ન્યુક્લિયર પાવર પ્રોગ્રામ બની ગયો. આખા આજે ન્યુક્લિયર પાવર પ્રોગ્રામ છે એનો ઉદ્દેશ્ય જે મેઇન વાત છે ને અહીંયા એ છે કે હોમી જહાંગીર બાબાએ એવું કીધું હતું કે 21મી સદીની જ્યારે શરૂઆત થશે ને ત્યારે આપણે 3જા તબક્કામાં ઓલરેડી પહોંચી ગયા હશે. એ પ્રકારનું આખું એને પ્લાનિંગ કરેલું હતું. પણ હજી 21મી સદી છે કે આટલી જતી બી રહી છે, ઓકે, 1/4 જેટલી. હજી આપણે પહેલો તબક્કો બી પૂરો નથી કરી શક્યા. અને એવું કહેવામાં આવી રહ્યું છે કે 2070 આવતા સુધીમાં શું થશે, પહેલો તબક્કો કમ્પ્લીટ થશે અને એના પછી જઈને બીજો તબક્કાની શરૂઆત થશે. હવે જો આટલું ડિલે થાય તો એનો કોઈ યુઝ રહેવાનો જ નથી.
સેકન્ડ ક્વેશ્ચન જે તમને કંઈ પૂછાઈ શકે આની સાથે જોડાયેલો કે એટલા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે કે આને વધારે વધારે કરે. શું કામ બીજો પ્રયત્ન કરી એ બી સમજો. એક ક્વેશ્ચન જે પોટેન્શિયલી પૂછાય એમ છે કે એ છે કે ભાઈ નેટ ઝીરો ને જે આપણે હાંસલ કરવાનું છે 2070 સુધીમાં, એમાં કઈ રીતે આ મદદ કરી શકે. નેટ ઝીરોમાં તમને ખ્યાલ છે પ્રમાણે કે નેટ ઝીરો કઈ રીતે હાંસલ થાય, મતલબ જેટલું ઉત્સર્જન કરી રહ્યા છો એટલું શું કરો તમે શોષણ કરી લો. તો તમારું જે નેટ ઉત્સર્જન છે કેવું થઈ જશે, ઝીરો. તો તમને ખ્યાલ છે પ્રમાણે કે ન્યુક્લિયર એનર્જી છે કે એ શું છે, ઝીરો એમિશન એનર્જી છે કે પ્રદૂષણ કેટલું ફેલાવે છે, ઝીરો. તો જો એનો યુઝ કરીએ તો ડેફિનેટલી નેટ ઝીરો હાંસલ કરવામાં મદદ મળશે આપણને, કોલસાની જગ્યાએ અને બધી જગ્યાએ. તો એ કઈ રીતે મદદરૂપ થઈ શકે એમ છે ક્વેશ્ચન આવે ત્યારે બી કન્ટેન્ટ એ જ યુઝ કરવાનું છે કે જે હું તમને આખે આખું અહીંયા સમજાવીશ. તો એ પર્સપેક્ટિવથી બી આપણે શું કરી રહ્યા છે, એનએસજી ગ્રુપમાં જ એન્ટર થવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. એ પર્સપેક્ટિવથી જ આપણે આ પ્રકારના નવા નવા ઇનિશિયેટિવ લઈ રહ્યા છે, એફબીઆર ને બધી વસ્તુઓ ઇનોગ્રેટ કરી રહ્યા છે. અને સેકન્ડ વસ્તુ કે પાવર પ્રોગ્રામને કમ્પ્લીટ કરવા માટે થઈને. તો આ બધા શું છે, વાતચીત છે કે જે ન્યુક્લિયર એનર્જીમાંથી અથવા તો આ જે ટોપિક છે એનામાંથી તમને પ્રશ્ન પૂછાઈ શકે એવા છે. એના પછી આવી જાઓ બાયોટેકનોલોજી પર. શું લાગે છે બાયોટેકનોલોજીમાં શું ક્વેશ્ચન આવી શકે? જો આનો એક પોર્શન છે એ છે જનરલ બાયોલોજી. ડિવાઇસોના પેપર જ્યારે તમે ચેક કરશો ત્યારે તમને જનરલ બાયોલોજી પ્રકારના બી સિમ્પલ ક્વેશ્ચન પૂછાયેલા છે. વિટામિન એના તેના સ્ત્રોત દર્શાવો, એટલે વાયરસથી થતા રોગ છે બેક્ટેરિયાથી થતા રોગ કરતા વધુ ઘાતક હોય છે સમજાવો, આ પ્રકારના ક્વેશ્ચન. તો આવા સિમ્પલ ક્વેશ્ચન બી પૂછાયેલા છે. એટલે એવું જરૂરી નથી કે તમને બહુ હાઈફાઈ ક્વેશ્ચન તો આવશે, પણ ડેફિનેટલી બીજા ક્વેશ્ચન કયા આવી શકે તો તમને ખ્યાલ છે પ્રમાણે કે એક જે વસ્તુ છે જે ખાસી એવી થોડાક ટાઈમથી ચર્ચામાં છે, ધેટ્સ કોલ્ડ જીએમ મસ્ટર્ડ કરીને. ના એક શું છે, જીએમ ક્રોપ્સ છે, ક્રિસ્પર કેસ9 એની બધી વસ્તુ ચર્ચામાંથી પણ હવે જતું રહ્યું. તમને ખ્યાલ હોય તો લાસ્ટ યર શું કરેલું છે આપણે, જીએમ ક્રોપ્સ છે કે એને સરકારે મંજૂરી આપી છે, એન્વાયરમેન્ટલ રિલીઝ આપ્યું છે અને અત્યારે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે આના ઉપર. તો જીએમ ક્રોપ્સ છે ઓકે, એનું ઇમ્પોર્ટન્સ શું છે તમે કહી શકો અહીંયા. એક બીજો બી એક ટોપિક છે જે ડાયરેક્ટ આની સાથે કનેક્ટેડ નથી પણ એ ટોપિક છે એ છે એન્વાયરમેન્ટનો, ધેટ્સ કોલ્ડ સસ્ટેનેબલ એગ્રીકલ્ચર. સસ્ટેનેબલ એગ્રીકલ્ચર ડાયરેક્ટલી તમે શું કરી શકો છો, આ પોઈન્ટ અહીંયા યુઝ કરી શકો. સસ્ટેનેબલ એગ્રીકલ્ચરનો મિનિંગ શું થાય છે, તો એ પ્રકારનું વાવેતર એગ્રીકલ્ચર હોવું જોઈએ કે જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે એની સામે બી ટકી શકે. ક્લિયર? બીજા કોઈ પ્રકારની કન્ડિશન છે, ડેઝર્ટિફિકેશન છે, લેન્ડ ડિગ્રેડેશન છે, આ પ્રકારના જેટલા બી મુદ્દાઓ છે બધા સામે ટકી શકે. ક્લિયર? તો આ વસ્તુને તમે યાદ રાખી શકો છો. અને એના સિવાય જે બીજા પોટેન્શિયલ પોઈન્ટ છે ઓકે, એ એક જે ચર્ચામાં હતું, જો કે હવે ચર્ચામાં તો છે નહીં, ધેટ્સ કોલ્ડ એઆરટી, આસિસ્ટિવ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ ઓકે, જેમાં આઈવીએફ આવી જાય ઓકે, અને 3 પેરેન્ટ બેબી આ બધી વસ્તુ આની અંદર આવી જાય. એના સિવાયનો એક જે પોર્શન છે જે બાયોટેકનોલોજી સાથે જોડાયેલો છે, ધેટ્સ કોલ્ડ હેલ્થ. તો હેલ્થમાં એક તમને ખ્યાલ છે પ્રમાણે કે જે વેક્સિન ડેવલપમેન્ટ વાળો જે પ્રશ્ન હતા એ બેક ટુ બેક 2 વખત પૂછાઈ ગયા હતા. તો એક પોર્શન વાળો પૂછાઈ શકે એવો છે, બાકી કોઈ એવું મેજર ડેવલપમેન્ટ આ ક્ષેત્રની અંદર નથી થયું હાલ ફિલહાલમાં. તો એવા કોઈ પોટેન્શિયલ પોઈન્ટ નથી બનતા કે જ્યાંથી તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આજે તારો નેનો ટેકનોલોજી વાળો જે પોઈન્ટ છે ને, તો અહીંયા જોઈ લઈએ. આ પોઈન્ટની અંદર તમને એટલા બધા ડિટેલમાં ક્વેશ્ચન નથી આવતા, પણ મેઇન એક જ ક્વેશ્ચન આવે છે એ છે એપ્લિકેશન વાળો. એપ્લિકેશન અલગ અલગ એરિયામાં, ડિફરન્ટ એરિયામાં ઓકે. તો એગ્રીકલ્ચર વાળો પ્રશ્ન પૂછાઈ ગયો, નેનો ટેકનોલોજીનો એગ્રીકલ્ચરમાં શું યુઝ છે, તેવી રીતે શું થઈ શકે છે તમને બીજા ક્વેશ્ચન બી પૂછાઈ શકે. ડિફેન્સમાં શું યુઝ છે, મેન્યુફેક્ચરિંગમાં શું યુઝ છે, એવી રીતે. ક્લિયર? તો એવા પોટેન્શિયલ પોઈન્ટ ઉપર શું કરવાનું આપણે ધ્યાન આપવાનું. ત્યાં છેલ્લો જે એક પોઈન્ટ છે તમારો, ધેટ્સ કોલ્ડ એનર્જી. આ મુદ્દાની અંદર શું આવી શકે,
તમને ખ્યાલ છે પ્રમાણે કે બે વસ્તુ છે. ઓકે, અહીંયા તમને ખ્યાલ છે કન્વેન્શનલ સોર્સિસ છે, પરંપરાગત. કયા કયા સોર્સિસ આવશે અહીંયા? એ જ કોલસો છે, ક્રૂડ ઓઇલ છે, નેચરલ ગેસ છે. તો આ જે કન્વેન્શનલ એનર્જી સોર્સિસ છે. ઓકે, પ્રશ્ન ત્યાંથી એવો પ્રકારનો પૂછાઈ શકે કે ભાઈ એને કઈ રીતે આપણે ફેઝ આઉટ કરી શકીએ, એની સાથે કયા કયા ચેલેન્જીસ જોડાયેલા છે, અથવા તો ડાયરેક્ટલી શું કામ આપણે એને ફેઝ આઉટ નથી કરી શકતા, એમાં બી કયા કયા ચેલેન્જીસ જોડાયેલા છે. એ રીતે ટ્રાન્ઝિશન વાળો ક્વેશ્ચન આવી શકે કે ભાઈ અહીંયાથી તમારે શું જવું છે, રિન્યુએબલ એનર્જી પર જવું છે તો કઈ રીતે જઈ શકું. ને બાકી પછી રિન્યુએબલ એનર્જી વાળો ઓવરઓલ એક ક્વેશ્ચન આવી શકે કે રિન્યુએબલ એનર્જી શું છે, ઓકે, એના કયા કયા પાસાઓ છે, બધી વસ્તુઓ, એના પોઝિટિવ શું છે, નેગેટિવ શું છે, કેવી રીતે આના કરતા સારું છે. અને આઈધર તમને સેપરેટ ક્વેશ્ચન પૂછાઈ શકે સોલાર પર, વિન્ડ પર, ઓકે, બાયો એનર્જી જેને આપણે બોલીએ છીએ, બાયોમાસ એનર્જી, ઓકે, એના પર. તો એ પોટેન્શિયલી તમને ખ્યાલ છે પ્રમાણે કે સરકાર 2 વર્ષથી નેશનલ હાઇડ્રોજન મિશન છે, ઓકે, એને બી વધારે બધું પ્રમોટ કરી રહી છે, તેવી તમે આવી શકે અહીંયા. આમાં કઈ કઈ એનર્જીનો સમાવેશ થશે રિન્યુએબલ એનર્જીમાં? સોલાર છે, વિન્ડ છે, ઓકે, આના સિવાય હા સમુદ્ર ઉર્જા વાળું છે, ભૂતાપીય ઉર્જા, જીઓથર્મલ એનર્જી છે. આના સિવાય બીજું કોઈ? હા, ભરતી ઉર્જા. સમુદ્ર ઉર્જાની અંદર મેનલી 4 એનર્જી આવશે. વન ઇટ્સ કોલ્ડ વેવ એનર્જી, વન ઇટ્સ કોલ્ડ ટાઇડલ, ભરતી ઉર્જા, ઓકે, વન ઇટ્સ કોલ્ડ જેને બોલવામાં આવે છે કરંટ એનર્જી, સમુદ્રમાં ઓશિયનિક કરંટ ચાલતા હોય છે તો એના દ્વારા એનર્જી મેળવી શકાય. અને એના સિવાયની દેટ્સ કોલ્ડ ઓટેક, ઓશિયન થર્મલ એનર્જી કન્વર્ઝન. સમુદ્રમાં જે ઉપરની સપાટી અને સૌથી નીચેની સપાટીમાં તાપમાનનો જે તફાવત હોય છે એના આધારે શું કરી શકીએ આપણે, જે એનર્જી મેળવી શકીએ. તો ઓટેક તો એ છે. એના સિવાય આપણે વાત કરી પ્રમાણે કે હાઇડ્રોજન ફ્યુલ સેલ એનર્જી જેને બોલવામાં આવે છે, તો હાઇડ્રોજન એનર્જી છે, ફ્યુલ સેલ એનર્જી છે, બાયોમાસ એનર્જી છે, જેમાં બાયોફ્યુલ છે, બાયોડીઝલ છે, ઓકે, આ પ્રકારના બનાવવામાં બધું બાયોઇથેનોલની મને ખ્યાલ છે ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ આપણે ચલાવી રહ્યા છીએ. બાયોગેસ બી એમાં આવી જાય. આના સિવાય એટલે બીજા તમે જોવા જાઓ તો જીઓથર્મલ એનર્જી વાળી વાત કરી એ પ્રમાણે, ઓકે, એનો બી એક પ્લાન્ટ લગાવવામાં આવ્યો હતો. તો આ બધા શું છે પોટેન્શિયલ રિન્યુએબલ એનર્જી સેક્ટર્સ છે, પણ એમાંથી બધા કામના નથી. એટલે તમને એક લિસ્ટ ખ્યાલ હોવું જોઈએ કયા કયા રિન્યુએબલ એનર્જી સેક્ટરની અંદર સમાવેશ થાય છે. અને બાકી શું છે સીધું સીધું તમે ક્વેશ્ચન જો તમને ડાયરેક્ટલી આવશે સેપરેટ તો આ 3 પોઈન્ટ બને છે, સોલાર છે, વિન્ડ છે અને બાયોમાસ એનર્જી છે, કે જ્યાંથી તમને સેપરેટ ક્વેશ્ચન પૂછાઈ શકે. એમાં સોલાર એક મેઇન છે, ક્વેશ્ચન આવી શકે છે. વિન્ડ, બાયોમાસ એનર્જી એટલું બધું પોટેન્શિયલ પોઈન્ટ નથી બનતા. તો આ રીતે સેકન્ડ ક્વેશ્ચન, એડોપ્ટેશનમાં કયા કયા પ્રકારના ચેલેન્જીસ રહેલા છે, કેવી રીતે આપણા 2030ના ટાર્ગેટ છે અને 2070ના ટાર્ગેટમાં મદદ કરવામાં હેલ્પફુલ છે, મહત્વ શું છે એનું, ઓકે, કયા કયા પોઝિટિવ પાસાઓ છે, બધી વસ્તુ પ્રશ્ન પૂછાઈ શકે. તો એનર્જી વાળો પોઈન્ટ છે. લાસ્ટ પોઈન્ટ ઇટ્સ કોલ્ડ આઈપીઆર. આઈપીઆર શું છે? શું કહેવામાં આવે આઈપીઆર ને? શું છે? ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. મેઇનલી શું કરે છે તમને, તમારું કોઈ પણ સર્જન છે એના પર તમને શું આપે, અધિકાર આપે. કેમ કે કોઈ પણ પ્રકારનું સર્જન કરો છો, આઈધર તમે કોઈ સાહિત્ય બનાવો છો અથવા તો કોઈ વસ્તુનું ઇન્વેન્શન કરો છો, કોઈ શોધ કરો છો, એ કોની બુદ્ધિથી તમે કરી છે? તમારી પોતાની. કોઈની ભાડે તો મળતી નથી, મળે છે ભાડે, ઓકે, પણ એને તમારે સેલરી આપવી પડે છે, અત્યારે મળે જ છે ને. તમારી પાસે બુદ્ધિ છે, તમારી પાસે તમારી બુદ્ધિ સરકાર ભાડા પેટે લેશે, દર મહિને તમને એનું વળતર આપશે, ક્લિયર, અને તમારી પાસેથી કામ કરાવશે. પણ કહેવાનું શું છે કે જ્યારે આપણે આપણા જ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનો ઉપયોગ કરીને, આપણી બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કરીને શું કરીએ છીએ, કોઈ વસ્તુનું સર્જન કરીએ છીએ, ક્લિયર, તો એના ઉપર અધિકાર બી કોનો હોવો જોઈએ? આપણો. જો અધિકાર કયા સેન્સમાં? એના આર્થિક ઉપાર્જનનો અધિકાર, મતલબ કે એમાંથી જે આર્થિક લાભ મળવો જોઈએ કોને મળવો જોઈએ? જે તે પર્સને ક્રિએટ કરેલું છે એને મળવો જોઈએ.
ભારતની અંદર તમને ખ્યાલ છે એવું થતું નથી. બિચારા કરોડો રૂપિયાનો ખર્ચો કરીને કોઈ મૂવી બનાવે છે ને આપણે શું કરી લઈએ, ટેલિગ્રામમાં જઈને ડાઉનલોડ કરી લઈએ છીએ. આ તો પ્રોપર રીતે તમને ખ્યાલ છે પાયરેસી કેવા છે, ઓકે, હનન થયું. આ વસ્તુ ફોલો થતી જ નથી. ઓકે, કાઉન્ટર ફિટરિંગ તમે જો બહુ વધારે પડતું છે દેશની અંદર. કાઉન્ટર ફિટરિંગ સમજો તમે, કોપી બનાવવાનું. ઓકે, નાઇકીના શૂઝ જે શું મળતા હશે 5,000 10,000 ના કે 15,000 ના મળતા હશે, ઓકે, તમને શું મળશે 1,500 2,000 માં મળી જશે. આ વસ્તુ તમને ખ્યાલ છે. તો કહેવાનો અર્થ શું છે કે ધેટ્સ કોલ્ડ કાઉન્ટર ફિટરિંગ. ઓકે, ના આ ઓરિજિનલ છે. ઓરિજિનલ છે તો બી કામના નથી. ઓકે, તડકે પડ્યા રહે ને તો ઉપરનું રબડ છે ઢીલું થઈ ગયું. ચાલો છોડો એ. તો કહેવાનો અર્થ શું છે, કાઉન્ટર ફિટરિંગ બી તમને બહુ મોટા પાયે જોવા મળે છે દેશની અંદર. તો આ બધી સમસ્યાઓ છે. પણ હવે આઈપીઆર ની અંદરથી ક્વેશ્ચન કયા પ્રકારના પૂછાયા છે? તો જો વેક્સિન સમયે જે ક્વેશ્ચન પૂછાયા હતા ને એ વેક્સિન ને આઈપીઆર ને કનેક્ટ કરીને પૂછાયા. તો ભારત ત્યારે શું કરી રહ્યું હતું? ભારત છે, સાઉથ આફ્રિકા છે, એ બંને અર્જ કરી રહ્યા હતા વિશ્વને કે આપણે શું કરી દઈએ, આઈપીઆર અધિકારોને નોર્મલાઇઝ કરી દઈએ વેક્સિન માટે, અને દરેક દેશોને શું આપીએ, વેક્સિન ટેકનોલોજી ફ્રીમાં આપી દઈએ. જેથી કરીને શું થાય, એ લોકો પોતે ત્યાં પોતાના દેશની અંદર વેક્સિન બનાવે અને પોતાના લોકોને ઇમ્યુનાઇઝ કરે એનાથી, જેથી કરીને જે કોવિડ-19 છે ફેલાતો અટકે. પ્રોબ્લેમ શું હતો કે લોકોને એવું લાગતું કે અમે શું કરીએ, વેક્સિન બનાવીએ, અમારા દેશની અંદર વેક્સિનનું વિતરણ કરી દઈએ, બધાને વેક્સિન લગાવી દઈએ એટલે અમે કોવિડ-19 થી બચી ગયા. પણ એવું નહોતું. કોવિડ જે છે હતો કે એ શું હતો, એક આરએનએ બેઝ વાયરસ હતો, અને આરએનએ બેઝ વાયરસની અંદર મ્યુટેશન બહુ જલ્દી આવે. તો એક પર્સનથી બીજા પર્સનમાં જશે, બીજા પર્સનથી ત્રીજા પર્સનમાં જશે, તો એની અંદર મ્યુટેશન થઈ જશે. મ્યુટેશન થશે એટલે નવા વેરિયન્ટ ડેવલપ થશે. કોરોનામાં તમે સાંભળેલું હતું, ઓમ્નિક્રોન વેરિયન્ટ ને ડેલ્ટા વેરિયન્ટ ને નવા વેરિયન્ટ આવતા. તો વેક્સિન તમે લીધી છે, ઓકે, એ જરૂરી નથી કે નવા વેરિયન્ટ માટે બી કામ કરશે. આનો મતલબ શું થયો કે તમે આખા દેશમાં વેક્સિનેશન કરી દીધું, આફ્રિકાની અંદર આ ફેલાઈ રહ્યો છે, અને ત્યાંથી કોઈ એક વ્યક્તિ શું આવે છે, નવું વેરિયન્ટ લઈને ભારતમાં આવ્યો, પાછું હતું એને ફરીથી વેક્સિનેશન કરો. તો ત્યારે સરકારે આખી વિશ્વને, મતલબ ભારત સરકારે અર્જ કરી હતી કે આપણે શું કરીએ, આ વસ્તુ ના થાય એના માટે થઈને બધા લોકોને શું આપી દઈએ, રાઇટ્સ આપી દઈએ. તો એ સેન્સમાં પ્રશ્ન પૂછાયો હતો. અધરવાઇઝ તમને અહીંયા મેં તમને કીધું પ્રમાણે કે જે બેઝિક છે એ ખ્યાલ હોવું જોઈએ. મતલબ કોપીરાઇટ છે, એના સિવાય પેટન્ટ છે, બાકીના જે અલગ અલગ રાઇટ્સ છે, ઓકે, ટ્રેડ રિલેટેડ ટ્રેડમાર્ક છે, ઓકે, એના સિવાયના સીડ્સના રાઇટ્સ છે, ઘણા બધા રાઇટ્સ છે, ડિજિટલ રાઇટ્સ છે બધા. પણ મેઇન આ બે પોઈન્ટ છે કે જે કામના છે આપણા માટે, મેઇન્સ માટે. બીજા રાઇટ પ્રિલિમ માટે કામના છે, અહીંયા મેઇન્સમાં કામના નથી. એના સિવાય તમે જોવા જશો તો વીપો છે, ઓકે, અને ટ્રિપ્સ સંધિ છે ડબ્લ્યુટીઓની. આ બે પોઈન્ટ કામના છે આપણા માટે મેઇન્સના પર્સપેક્ટિવથી. અને એના સિવાય જે કામનું છે, ઓકે, એ છે કે ભારતની અંદર શું ઇસ્યુ છે. બે મુદ્દાઓ છે. વન ઇટ્સ કોલ્ડ એવરગ્રીનિંગ ઓફ પેટર્ન, ઓકે, અને વન ઇટ્સ કોલ્ડ કમ્પલસરી લાઇસન્સિંગ. આ બે મેજર ઇસ્યુ છે કે જે ભારતને શું કરી રહ્યું છે, ઘણા બધા દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને સાઇન કરતા રોકી રહ્યું છે. યુરોપિયન યુનિયન આખું આપણી સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કરવા ઈચ્છે છે, પણ આ જ બે મુદ્દાઓ છે કે એને રોકી રહ્યા છે. કે ભારત છે એવરગ્રીનિંગ ઓફ પેટર્નમાં બિલીવ કરતું નથી, તો ભારત એને રોકે છે. કમ્પલસરી લાઇસન્સિંગ ભારત ક્યારે બી ઇસ્યુ કરી શકે છે. બે મુદ્દાઓ શું છે આપણે જ્યારે ચર્ચા કરીશું ત્યારે એના વિશે ડિસ્કસ કરીશું. અત્યારે ખાલી એટલું સમજી લો કે કોઈ એક કંપની છે, એને કોઈ દવા બનાવી, એને પેટન્ટ મળી, 20 વર્ષ માટે પેટન્ટ મળે, 20 વર્ષ સુધીનો એકાધિકાર વેચે. 20 વર્ષ પછી શું થાય, એને એમ થાય કે હજી બી અધિકાર અમારો લંબાય. કારણ શું છે કે 20 વર્ષ સુધી બેઠા બેઠા પૈસા ખાધા છે. દવા બની જાય, એને અધિકાર મળી ગયો, પછી એ કોઈ પણ પ્રાઇસ ઉપર સેલ કરી શકે. દવા બની હોય કેટલાની, માની લો કે 5 રૂપિયાની, એ ઈચ્છે તો 500 રૂપિયા પર સેલ કરે એને. તમે એક પેલું સાંભળેલું હશે, એઝ એસએમઈ ડિસઓર્ડર છે અથવા તો એસએમઈ ડિસીઝ છે, સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી કરીને. તો એના માટેની 100 કરોડનું ઇન્જેક્શન આવે છે. તો આપણા ગુજરાતમાં કોઈ ધૈર્યરાજ સિંહને બી થયું હતું ને એ પ્રમાણે બધાએ કોન્ટ્રીબ્યુશન કરેલું હતું. તો આજે ઇન્જેક્શન છે, ઓકે, જે શું કે ફાઇઝર બનાવે છે, અલ્ટિમેટલીમાં આ ઇન્જેક્શન છે ને, ઓકે, એનું જે રિયલ કોસ્ટ છે ને,
એ કદાચ ઇન્ડિયન રૂપીઝમાં જોવા જઈએ તો 5,000 રૂપિયાનો છે, પણ ઇન્ડિયન રૂપીઝમાં કેટલાનું મળે છે ઇન્જેક્શન? 16 કરોડનું. શું કામ? કેમ કે એ કંપની અમેરિકામાં છે, ભારતમાં અહીંયા પેટર્ન લીધી નથી. કેમ કે એને ખબર છે ભારતમાં પેટર્ન લીધું ભારત સરકાર શું કરી નાખશે? જે કંપની છે ને, આઈ થિંક કઈ નોવા એગ્રેટ કંપનીનું નામ હતું અત્યારે ભૂલાઈ ગયું, એ કેન્સરની દવા બનાવી, ભારતની અંદર વેચવા માટે આવી, અને કેન્સરનો જે એના ડોઝનો ચાર્જીસ હતા 1 લાખ રૂપિયાનો હતો. ક્લિયર? ભારત સરકારનો અહીંયા લાયસન્સ લીધું, અહીંયા વેચવાની શરૂઆત કરી, 1 લાખ રૂપિયાનો ભારત સરકારને ખ્યાલ પડ્યો કે શું કરી રહી છે આ કંપની છે, એ વધારે પડતું સેલ કરી રહ્યું છે, અમારા જે નોર્મલ લોકો છે આટલો અફોર્ડ કરી શકે એમ નથી. તો એને શું કરી દીધું? કમ્પલસરી લાયસન્સ ઇસ્યુ કરી દીધું. જ્યારે બી તમે પેટન્ટ ફાઇલ કરાવવા જાઓ છો તો તમારે એક દવા જે રીતે બની છે, એની પ્રોસેસ, આ તે બધી જ ડિટેલ શેર કરવી પડશે. સરકારે ડિટેલને શું કરી દીધી? પબ્લિકમાં જાહેર કરી દીધી. બનાવો એ બનાવો. અને તમને ખ્યાલ છે આપણે જેનરિક દવા બનાવવાવાળા બેઠા જ છે. સેમ 1 લાખની દવા એ લોકો 500 રૂપિયામાં બનાવી નાખી. આખો ડોઝ જોઈએ છે તો 5,000માં તૈયાર. હવે 1 લાખ અફોર્ડ ના કરી શકે, 5,000માં તો કોઈ અફોર્ડ કરી શકે દવા? તો આટલું કરી નાખ્યું. 5,000 એટલે આખા વર્ષની એક 5,000માં દવા. તો આટલી તો અફોર્ડ કરી શકે. તો સરકારે એ જ કીધું કે જો અમને એવું લાગશે કે તમે એક્સ્ટ્રા પ્રાઇસ ઉપર સેલ કરી રહ્યા છો, તમે કમ્પલસરી લાયસન્સ ઇસ્યુ કરી દીધું. પછી તો સુપ્રીમ કોર્ટમાં કેસ ગયો હતો, લાંબી થયું હતું, પણ કોઈ પ્રકારનો ફરક પડ્યો નતો સરકારને. એ જે છે ને એવું કે ઇન્જેક્શન વાળું, એની પેટર્ન અમેરિકામાં લીધેલી. અમેરિકામાં રૂલ છે કે ભાઈ કમ્પલસરી લાયસન્સ ઇસ્યુ થઈ શકે નહીં. તો એટલા માટે થઈને લોકો ભરપૂર કમાય છે. અલ્ટિમેટલીમાં એને બનાવ્યું બી નહોતું. જે ફાઇઝર છે એને બનાવેલું બી નથી આ ઇન્જેક્શન. એક નાની કંપનીએ કોઈ બનાવેલું હતું. ફાઇઝરે એની પાસેથી 100 કરોડમાં ઇન્જેક્શન ખરીદી લીધું, આખી ટેકનોલોજી એની ખરીદી લીધી, અને પછી એક ઇન્જેક્શન 16 કરોડ ઉપર વેચવાનું શરૂ કર્યું. એટલે તમે સમજી શકો છો કેવી હાલત થાય છે. અને ત્યાં ચાલે છે અમેરિકામાં, કેમ કે ત્યાં તમને ખ્યાલ છે પ્રમાણે કે આખું જે અમેરિકા ચાલે છે એ ટ્રેડ ઉપર જ ચાલે છે, વ્યાપાર ઉપર જ ચાલે છે. તો ત્યાં કોઈ કેપિટલિઝમ છે એને કારણે ત્યાં કોઈ શું નથી, એ પ્રકારના એથિક્સ ફોલો કરવામાં નથી આવતા. પણ ઇન્ડિયામાં છે. ઓકે, ઇન્ડિયા બંનેનું એક મિક્સ સ્વરૂપ છે. ઓકે, તમને કેપિટલિઝમ તો જોવા મળશે, સાથે સાથે થોડું ઘણું માત્રામાં શું છે, સોશિયલિઝમ બી છે આપણે ત્યાં. તો એ મુદ્દાઓની ચર્ચા આપણે ત્યારે કરીશું. તો આ તમારો શું થઈ ગયો સિલેબસ પૂરો? બધા મુદ્દાની ચર્ચા કરી આપણે, તમને બતાવ્યા ભાઈ ખરા. તો બાકી શું રહ્યું? એ એન્વાયરમેન્ટમાં આવશે. એ સબ્જેક્ટ આખો અલગ થઈ જશે, આપણામાં નહીં આવે. આપણે તો સાયન્સ ટેકનોલોજી શીખીશું. તમારે શીખવું છે તો એન્વાયરમેન્ટ બી શીખવાડી દઈશું આપણે. એન્વાયરમેન્ટની અંદર સિલેબસમાં ભલે હોય, સબ્જેક્ટ અલગ છે. સિલેબસમાં તો મેં કીધું ને કે સિક્યોરિટી બી સિલેબસમાં નથી, તો બી સિક્યોરિટીના બી ક્વેશ્ચન પૂછે છે. ઇન્ટરનલ સિક્યુરિટી આપણા ટોપિકમાં છે ખરું, સિલેબસમાં નથી ને, તો બી ક્વેશ્ચન પૂછે છે. તો સિલેબસમાં હોય કે ન હોય એનાથી ફરક નથી પડતો. પણ સમજો કે એન્વાયરમેન્ટમાં કયા કયા મુદ્દાઓ આવે છે કે જે તમારે શીખવા જોઈએ, કે તમે કદાચ જાતે બી પ્રિપેર કરો એને, તો એવું કોઈ મેજર પોર્શન નથી કે જે પ્રિપેર ના થાય. 2 વસ્તુ પર ફોકસ કરવાનો તમારે. વન ઇટ્સ કોલ પોલ્યુશન, વન ઇટ્સ કોલ ક્લાઇમેટ ચેન્જ. ક્લિયર? પોલ્યુશનમાં એર પોલ્યુશન લઈ લો, વોટર પોલ્યુશન લઈ લો, આ બધા પોલ્યુશનો ઉપર ફોકસ કરવાનો. ક્લાઇમેટ ચેન્જની અંદર તમે ક્લાઇમેટ ચેન્જ છે, ઓઝોન ડિગ્રેડેશન હવે જતું રહ્યું, એ ટોપિક પૂછવાનું નથી. ક્લાઇમેટ ચેન્જ ઉપર તમને શું પૂછાઈ શકે, કોઈ બી ક્વેશ્ચન આવે છે તો અહીંયા શું ફોકસ કરવાનું? પહેલા ક્લાઇમેટ ચેન્જના કારણો, તો એનું એક લિસ્ટ બનાવી લેવાનું આખું. ક્લાઇમેટ ચેન્જ થાય તો તેની અસરો શું થાય છે એનું લિસ્ટ બનાવી લો. ઓકે, સકારાત્મક અસરોનું બી લિસ્ટ બનાવો. ભલે 5-6 જ મળે પણ લિસ્ટ બનાવો, કેમ કે ક્યારેક ક્યારેક એવા બી પ્રશ્નો પૂછાયેલા છે. કોઈ નેગેટિવ બાબતની સકારાત્મક વસ્તુઓ શું હોઈ શકે એ પ્રશ્ન બી આવેલો છે, તો એ પ્રકારે બનાવો. ઓકે, હવે એને દૂર કરવા માટે થઈને નેશનલ લેવલે જે પ્રયાસો થયા છે, ઇન્ટરનેશનલ લેવલે જે પ્રયાસો થયા છે, નેશનલ લેવલે જે પણ આપણે કરેલું છે, ઇન્ટરનેશનલ લેવલે તમને ખ્યાલ છે ઘણા બધા કન્વેન્શન, સંધિઓ, પ્રોટોકોલ, આ બધી વસ્તુ આવેલી છે, એને તૈયાર કરો. અને એમાં કોઈ કન્સેપ્ટ નવા આવે છે, કેમ કે કાર્બન ક્રેડિટ છે, ઓકે, ક્લાઇમેટ જસ્ટિસ છે, આ પ્રકારના ઘણા બધા અલગ અલગ કન્સેપ્ટ આવે, એને એમાં એડ કરી દો. અને છેલ્લે મસ્ત વે ફોરવર્ડ તૈયાર કરી નાખો. થઈ ગયો પ્રશ્ન તૈયાર? હા, પૂછાઈ શકે. જેમ કે તમે જ્યારે કાર્બન એમિશનની વાત કરો છો, ઓકે, એક જ ખાલી પાસો જોઈએ ક્લાઇમેટ ચેન્જનો, કાર્બન એમિશન વાળો. તો કાર્બન એમિશનમાં એને રોકવા માટે થઈને આપણે ટેકનોલોજીનો યુઝ કરી શકીએ કે ના કરી શકીએ? તો સમજો કે રિન્યુએબલ એનર્જી તમે સોલાર યુઝ કરો છો, તો આ સોલાર શું છે?
રોલ ઓફ ટેકનોલોજી છે. વિન્ડ શું છે? રોલ ઓફ ટેકનોલોજી છે. જેટલું બી રિન્યુએબલ એનર્જી છે બધી શું છે? રોલ ઓફ ટેકનોલોજી જ છે. ક્લિયર? પછી તમને ખ્યાલ છે પ્રમાણે ઓકે કાર્બન સિક્વેસ્ટ્રેશન માટેના અલગ અલગ જગ્યાએ પ્લાન્ટ લગાવવામાં આવે છે. દિલ્હીની અંદર તમને ખ્યાલ છે કાર્બન ટાવર ઘણી જગ્યાએ લગાવવામાં આવ્યા હતા. તો આ બધા શું છે? રોલ ઓફ ટેકનોલોજી છે. જીએમ ક્રોપ્સ ક્રિએટ કરવા, સસ્ટેનેબલ એગ્રીકલ્ચર ક્રિએટ કરવું, આ બધું રોલ ઓફ ટેકનોલોજી છે. રોલ ઓફ ટેકનોલોજી બંને પર્સપેક્ટિવથી આવી શકે. એક તો કે ભાઈ એને ઓછું કઈ રીતે કરી શકે ક્લાઇમેટ ચેન્જને, અને સેકન્ડ તમને પૂછાઈ શકે રોલ ઓફ ટેકનોલોજી એ પૂછાઈ શકે કે આની અસરોને ઓછી કરવામાં કઈ રીતે રોલ ઓફ ટેકનોલોજી આવી શકે. તો એમાં તમારું આવી શકે આપણે જે વાત કરી પ્રમાણે સસ્ટેનેબલ એગ્રીકલ્ચર વાળો ટોપિક. કેમ કે સૌથી વધારે ક્લાઇમેટ ચેન્જની અસર કોના પર થઈ રહી છે? એગ્રીકલ્ચર પર થઈ રહી છે. રેન પેટર્ન ડિસ્ટર્બ થઈ રહી છે. તમને ખ્યાલ છે આખું એગ્રીકલ્ચર આપણું ભારતનું કોના પર આધારિત છે? વરસાદ પર. તો તમને ખ્યાલ છે એ પ્રમાણે સસ્ટેનેબલ એગ્રીકલ્ચર કહી શકો તમે. ઓકે, અલગ અલગ પ્રકારની બીજી ટેકનોલોજીનો યુઝ કરીને એગ્રીકલ્ચરને કેવી રીતે ક્લાઇમેટ ચેન્જની અસરથી બચાવી શકીએ કહી શકો. તમે સિમ્પલ એક્ઝામ્પલ આપો. જેમ કે બીટી કોટન બનાવે આપણે, તો બીટી કોટન તમે બધા ઓળખો જ છો એને. તો એમાં શું હતું કે આપણને ખ્યાલ છે એ પ્રમાણે કે ભાઈ પિંક બોલ વોર્મ અટેક કરતી હતી વિદર્ભવાળા વિસ્તારની, પાક ફેલ થતો હતો. તો અમેરિકાની કંપની આવી મોન્સાટો, એને રિસર્ચ કરી અને શું કર્યું, જે એક સોઇલ બેક્ટેરિયા હતા એમાંથી શું કરી નાખ્યું, જીન કાઢીને અલ્ટિમેટલીમાં આખું બીટી કોટન તૈયાર કર્યું. તો હવે આવતી અટેક કરતી બંધ થઈ ગઈ. પણ સમજો કે એક બીજી ઇસ્યુ છે જે થોડોક સમય પહેલા જ રિઝોલ્વ થયો છે. તમને ખ્યાલ છે પ્રમાણે કે હાલ ફિલહાલમાં વર્ષોમાં ક્લાઇમેટ ચેન્જને કારણે સાયક્લોનની એક્ટિવિટી બહુ વધી ગઈ છે. તો વાવાઝોડા જે આવતા હતા ઓકે એનું તમે કહી શકો પ્રમાણે અકરન્સ વધી ગયું છે. તો પહેલા વાવાઝોડું કદાચ વર્ષમાં 1 થી 2 આવતા, હવે શું આવે છે 5, 6 વાવાઝોડા આવી જાય છે એક વર્ષમાં. અને ભારત જે છે ઓકે એ ભારતમાં બંને પ્રકારના વાવાઝોડાથી શું થાય છે, ભારતને ખતરો છે. ઓકે, નો ડાઉટ આપણું જે ઈસ્ટ કોસ્ટ છે ત્યાં તો તમને ખ્યાલ છે પ્રમાણે કે ડ્યુ ટુ ટ્રેડ વિન્ડ બધા વાવાઝોડા આવીને અહીંયા ટકરાય છે. પણ વેસ્ટ કોસ્ટમાં બી વાવાઝોડા આવે છે. ખરેખર જો ટ્રેડ વિન્ડની ડાયરેક્શન આ દિશામાં છે તો વાવાઝોડા કઈ દિશામાં જવા જોઈએ? આમ જવા જોઈએ. ઓકે, અને યમન ઓમાનમાં ટકરાવા જોઈએ. તો આપણે અહીંયા શું કામ ગુજરાતમાં વાવાઝોડા આવે છે? વેસ્ટ કોસ્ટમાં સૌથી વલરેબલ કોઈ સ્ટેટ હોય ને તો એ ગુજરાત જ છે કે વાવાઝોડાથી, સાયક્લોનથી. શું કામ છે? પણ એવું શું કામ થાય છે? ખરેખર જો વિન્ડ આ દિશામાં છે તો વાવાઝોડું બી આ દિશામાં જવું છે ને. અહીંયા શું કામ આ દિશામાં આવે છે? કેમ કે વિન્ડ આ દિશામાં છે. એ તમને ખ્યાલ છે પ્રમાણે કે ટ્રેડ વિન્ડ વાય છે, આ વિસ્તારમાં ટ્રેડ વિન્ડ છે આ રીતે બંને તરફથી. તો સાયક્લોન છે શું ચાલશે આમાં? પૂર્વથી પશ્ચિમ દિશામાં જ ચાલશે. પણ અહીંયા શું કામ આવે? તમને ખ્યાલ છે પ્રમાણે કે અહીંયા જે વાવાઝોડા આવે છે ને એ ત્યારે આવે છે કે જ્યારે શું છે ચોમાસું આવવાની તૈયારી છે. ત્યારે તમને ખ્યાલ છે પ્રમાણે ITCZ આ જગ્યાએ હશે, તો લો પ્રેશર બેલ્ટ આ જગ્યાએ હશે. એટલા માટે શું થશે, જે દક્ષિણના વ્યાપારી પવનો છે કે એ ક્રોસ કરીને આવી રીતે આવે છે નૈઋત્ય કોણીય પવનો વરસાદ લઈને આપણામાં, એ શું કરશે અહીંયા વાવાઝોડું જે ક્રિએટ થશે ને એને ડાયરેક્ટલી ગુજરાતમાં અથવા તો વેસ્ટ કોસ્ટ ઉપર ટકરાવશે. તો આને કારણે બંને તરફથી ભારતને શું થાય છે? નુકસાન થાય છે વાવાઝોડાથી. અહીંયા શું પ્રોબ્લેમ છે? તમને ખ્યાલ છે પ્રમાણે કે ઇન્ડિયા છે આખું 2 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. આ રોટલી ને આ ચોખા. તો આ બાજુ તમે ખ્યાલ છે ઘઉંનું વાવેતર ને બધી વસ્તુ વધારે, આ બાજુ ચોખાનું વાવેતર વધારે, કેમ કે મેઇન ફૂડ એનું એ છે. તો અહીંયા વેસ્ટ બેંગોલમાં શું થાય છે, જ્યારે બી સાયક્લોન આવે છે ત્યારે શું થાય છે, પાણી ઘૂસી જાય છે. ચોખાના ખેતરો તમે જોયેલા હોય તો આખા ડૂબેલા હોય છે પાણીમાં, એમાં ખારું પાણી ઘૂસી જાય છે. અને આ ખારું પાણી ઘૂસી જાય છે એને કારણે શું થાય છે, પાક આખો ફેલ થઈ જાય છે. તો આપણું જે અહીંયા ચેન્નઈ બેઝ એક ઇન્સ્ટિટ્યુશન છે દેટ્સ કોલ્ડ સ્વામિનાથન રિસર્ચ ફાઉન્ડેશન કરીને છે, જે MS સ્વામિનાથન હતા જે હરિયાળી ક્રાંતિ લઈને આવ્યા એમના નામ ઉપર બનેલું છે. તો એમણે બનાવ્યું છે દેટ્સ કોલ્ડ GM રાઇસ કરીને. અને GM રાઇસમાં એણે શું કરી દીધું, મેંગ્રોવના જીન એડ કરી દીધા. મેંગ્રોવ શું થઈ શકે છે, ખારાશમાં ટકવાની ક્ષમતા ધરાવે છે. તો હવે આ રાઈસ છે ને, આ રાઈસની પાસે બી ક્ષમતા આવી ગઈ કે ખારાશ વાળો અથવા ખારું પાણી છે ને તો બી ટકી શકશે. એને જઈને વાવેતર કરવાનો, અત્યારે તો અપ્રુવલમાં ફેઝમાં છે, પણ એનું જ્યારે વાવેતર કરશે વેસ્ટ બેંગોલમાં એમાં, તો પછી ભલે ખારું પાણી ઘૂસી જાય, કોઈ ફરક નહીં પડે ને. સમજાણું? ધેટ્સ કોલ્ડ સસ્ટેનેબલ એગ્રીકલ્ચર. તો એક ક્વેશ્ચન તમને ખ્યાલ હોય તો GPSCમાં પૂછાયો હતો, રોલ ઓફ બાયોટેકનોલોજી ઇન એગ્રીકલ્ચર. બાયોટેકનોલોજીનો એગ્રીકલ્ચરમાં શું ઉપયોગ છે કે પ્રકારનો રોલ, ઓકે એક પ્રકારનો ક્વેશ્ચન આવે છે, તમે આ કહી શકો. બીજા બી ઘણા બધા રોલ છે કે સેન્દ્રિય ખાતર ને આ બધી વસ્તુઓ બી આવી શકે, ઓર્ગેનિક ફાર્મિંગ બી આવી શકે બાયોટેકનોલોજીના યુઝ તરીકે. પણ આ એક સોલ્યુશન મેં તમને સમજાવ્યું. આ તો પ્રકારના ઘણા બધા એવા છે.
પણ આ એક સોલ્યુશન તમે કહી શકો. ઓકે, તમને ખ્યાલ છે પ્રમાણે કે ભાઈ ઘણા બધા ઝાડ એવા છે કે જે બહુ ઓછા પાણીમાં બી જીવિત રહી શકે છે, થોર ને બધી વસ્તુઓ. એના જીન કાઢીને તમે કદાચ જો બધા પાકમાં નાખશો તો પાણીની અછત હશે તો બી પાક ઉગી નીકળશે. સમજાણું? તો બાયોટેકનોલોજીની મદદથી શું છે, અનલિમિટેડ પોસિબિલિટી છે. ક્લિયર? હા, પછી એવું નહીં વિચારવાનું કે સર આવું બધું થતું હોય તો કરી જ દઈએ ચલો કાલ સવારે.